હા જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 8/3/21 આપણે ચર્ચા નંબર 69 થશે આજે. મને લાગે છે 69 હા 69 બરાબર છે. હા, જય જયેન્દ્ર રજનીભાઈ, જય જયેન્દ્ર ભાનુબેન અને જય જયેન્દ્ર ઇન્દિરાબેન કે જે બીજા હાજર હોય એ લોકોને. હવે આપણે સોનગઢ થી ઇન્દિરાબેન છે ને, આપણે સોનગઢ થી સમયસરજીના જીવ અધિકાર ઉપરનો સ્વાધ્યાય 29/1/21 પૂરો કરેલો અને ત્યારબાદ આજે હવે આપણે 8મી માર્ચે દેવલાલીથી આપણે કર્તા કર્મ અધિકાર ઉપર સ્વાધ્યાય શરૂ કરી રહ્યા છીએ. પણ મને એમ લાગે છે કે વચ્ચે એકવાર રજનીભાઈ એક કીધેલું કે કર્તા કર્મ અધિકાર શરૂ થતા પહેલા થોડુંક આખી પેલી સમરી જેવું કે આ અધિકારમાં તો એમ કઈ રિફર કરીએ તો સારું, એમ સારા તરીકે. તો પછી મને વિચાર આવ્યો કે સમરીનું કામ તો આમ તો અઘરું છે, કારણ કે સમરીમાં શું છે બધી ગાથાઓનું સંકલન કરીને આમ આવવું જોઈએ. એટલે ઈ તો બનાસદાસજીએ જે કહ્યું છે નાટક સમયસારમાં, એટલે ઈ જરા અઘરું કામ છે. મીન્સ બહુ થોડુંક બધાને સંકલન કરવું પડે. પણ એની બદલે મને એમ વિચાર આવ્યો કે એની કરતા એક ગાથાઓ છે ને એમાં એકાદ બે બિંદુઓ ત્યાં મુખ્ય હાઇલાઇટ કરવા જાય તો આપણે ધ્યાનમાં લેવા જેવા હોય તો કે ભાઈ આ ગાથાનો મુખ્ય એક વાત, ભલે વિસ્તારમાં ઘણી બધી વાત છે પણ એમાં એકાદી બહુ આમ જેને કહેવાય કે આમાં ચુંબકીય કહેવાય ને કે તો એવા પોઈન્ટ અને બિંદુઓ કહેવાય ને એ આપણે થોડા યાદ કરીએ. એટલે શું છે કે આખો જીવ છે કે 68 ગાથા સુધીનો, તો એમાં એ બધા પોઈન્ટ આપણે લઈ લઈએ. એટલે એમાં થશે એવું કે એમાં વિસ્તાર નહીં લઈએ, કારણ કે એ બધા વિસ્તારથી આપણે ચર્ચા કરી લીધી, સ્વાધ્યાય કરી લીધી છે. આપણે તો પોઈન્ટ યાદ કરવા છે. એટલે એમાં શું થશે કે એ પોઈન્ટ તમે તમારે મારા ને તમારા બધાના લક્ષમાં આવશે. પછી તમે જયારે બી પોઈન્ટ ઉપર વિચાર કરવા જશો ને તો આપણને થોડુંક એની પર વિચારણા ચાલશે કે ઓહો આમાં આમ કીધું, આમાં ગજબનું કીધું છે, શું કીધું છે, એવું બધું વિચાર મંથન વધારે ચાલશે. એટલે આપણે એક રિવિઝન થઈ જાય કે આમાં શું આવ્યું હતું. એટલે અને આમ ગાળો બહુ પડી ગયો ને, ઓલું કે ને વેકેશન આવી જાય ને છોકરાઓને, પછી સ્કૂલ શરૂ થાય ને ત્યારે જયારે શરૂઆતમાં થોડુંક ઓલું હોય એટલે રિવિઝન કરી નાખે એટલે આગળનું બધું પાક્કું થઈ જાય. એની જેમાં કીધું આપણે આજે લેવો છે કર્તા કર્મ અધિકાર, પણ એ કદાચ શરૂ થશે નહીં એવું લાગે છે. પણ એની પહેલા આપણે આનું રિવિઝન કરી નાખીએ આખા અધિકારનું, જે આપણે સ્વાધ્યાય કરી લીધી 68 ગાથા સુધીનું. હવે એમાં એક વાત ખાસ કે આપણે આ છે ને હું એક જ્ઞાયક ભાવ છું એવો નિર્ણય કરવા માટે આ પરમાગમનો અથવા તો આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ એ ગુરુદેવના ઉપદેશ અનુસાર આવો નિર્ણય કરવા માટેની આપણી આ સ્વાધ્યાય છે. તો એ ખાસ આપણે લક્ષમાં રાખી અને આ બધા બિંદુઓ પર વિચાર કરીએ છીએ સમયસરના. બરાબર. અચ્છા, હવે એમાંથી સમયસરની પહેલી જ ગાથા, તો પહેલી જ ગાથામાં ઘણી બધી સરસ બધી વાતો કરી છે, પણ એમાંથી એક વસ્તુ વધારે ધ્યાન આકર્ષક છે અને ગુરુદેવજી એમાં ઘણું લીધેલું એટલે એ યાદ કરીએ છીએ કે જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે. આ લીધું પહેલી ગાથામાં. અને હવે એના જ અનુસંધાન થોડો રેફરન્સ મારે લેવો છે. તો પહેલા કળશમાં આ ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય છે, પણ એક કુંકુંદાચાર્યની ગાથાના મર્મ કાઢીને આ વાત કરી. હવે એની પહેલા મંગલાચરણ કર્યું એમણે, એટલે એમને તો ખબર હતી કે આ 415 ગાથામાં કઈ ગાથામાં શું મર્મ ભર્યો છે. એટલે એમણે એ મર્મને ટીકા રૂપે તો લખ્યો, પણ મંગલાચરણમાં એમને શું એમણે લખ્યો આમાંથી કાઢીને તો કે નમઃ સમય સારાય. એટલે શું તો કે જે દ્રવ્ય કર્મ ભાવ કર નો કર્મ રહી શુદ્ધાત્મા તેને મારા નમસ્કારો. એટલે આપણે સમજવું છે કે આચાર્ય દેવે આ બધી ગાથાઓની ગૂંથણી કરી છે, એકબીજાને સંકલન કરીને કેવી રીતે કર્યું છે. એટલે પહેલી, બીજી, ત્રીજી ગાથા અને પહેલો કળશ ને ત્રીજો કળશ એની ગૂંથણી એમણે કેવી રીતે રજૂ કરી છે એની પર થોડો મને વિચાર આવેલો. એટલે એ રીતે આપણે અત્યારે ચર્ચામાં લઈએ છીએ કે જેમના સ્વરૂપનું, જેમના એટલે કોના તો કે સિદ્ધ ભગવાનના. કારણ કે અહીંયા સિદ્ધની સ્થાપનાથી લીધી છે ને, ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સિદ્ધ કેવળ બાકી આ સમય પ્રાપ્ત રહો. બરોબર છે. તો એ સિદ્ધની વાત લીધી છે ને,
એટલે કે જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને. તો હવે એક તો સિદ્ધના સ્વરૂપનું ચિંતન કરે છે. કોણ કરે છે? તો કે સંસારી ભવ્ય જીવો. બરાબર. તો ભવ્ય કીધા અહીંયા આચાર્ય દેવે ભવ્ય કીધા કોને? કે જે શ્રોતા આ સ્વાધ્યાય કરવાનો છે, આ સમયસારનો પાઠી થવાનો છે, એને માટે આચાર્ય દેવે ભવ્ય શબ્દ વાપરો. એટલે મને યાદ શું આવ્યું કે ગુરુદેવને હું નામ આપણે નથી લેતા, તો ગુરુદેવનું પૂન એટલે ગુરુદેવ નામ લઈને કહેતા હોય, પણ એક મોટી વ્યક્તિ મુનિ પક્ષની એ ચારે અનુયોગના ઘણા અભ્યાસો આવ્યા, એનું મેગેઝિન બહાર પડે છે. એમાં એમને લખેલું કે આપણે ભવી છીએ કે અભવી એ તો સર્વજ્ઞ જાણે, આપણો અધિકાર નથી. કારણ કે સિદ્ધાંત પ્રમાણે અથવા કર્ણાનુયોગ પ્રમાણે એ થોડો સૂક્ષ્મ વિષયમાં જાય છે ને, ભવ્યત્વ પરિણામ ને અભવ્યત્વ પરિણામ, એટલે એ કેવળી ગમ્યમાં જાય છે. પણ ગુરુદેવનું કેવું છે એ તો એક સિદ્ધાંતિક તરીકે વાત છે. એને પોતાને જે પદ્મંજલિ આચાર્ય કીધું છે ને કે જે તત્વપ્રીતિથી સાંભળે છે એ ભવિષ્યનું ભાજન છે, મોક્ષનું ભાજન છે. એટલે એ પોતાના ભાવથી જે સાંભળે છે ને, શું એના ઉપરથી નિર્ણય કરી શકે છે. ઓલું ભલે કર્ણાનુયોગ અનુસાર આગમ અનુસાર કેવળી ગમ્ય હર્યું એટલે એને એમ લખ્યું, પણ એ તો મોળી પ્રત્યે એ તો એને કહે ને સંદેહ વાળી વાત થાય કે આપણે અહીંથી શિખર યાત્રા જાય છીએ પણ પહોંચશું કે નહીં, તો ભગવાન જાણે રસ્તામાં ગાડીનો એક્સિડન્ટ થઈ જશે તો એ મોળી પાતળી વાત આપણે વિચારીને કઈ જતા નીકળતા નથી હોતા. અથવા તમે લોકો અમેરિકાથી અહીં આવો તો પ્લેનનું તો આપણને ખબર છે કે પ્લેનમાં કાંઈ થતું નથી, પણ થાય ત્યારે શું થાય ખબર? એવા શંકા કુશંકા કરીને ન નીકળે, નિશંકતાથી નીકળે, આખો પ્લાનિંગ કરે કે આ તારીખે સોનગઢ જશું, આ તારીખે શિખર જશું, આ તારીખે અહીંયા જશું. તો એટલી નિશંકતા પૂર્વક કરે છે ને, એવી રીતે અહીંયા ભલે આગમ અનુસાર એ ભગવાનના ઓલામાં ગણાય, પણ એને અંતરથી જે ઉલ્લાસની છે ને સાધ્ય કરનારા, એ અહીંયા સુધી પહોંચ્યો છે. એટલે આચાર્ય જે સમજી ગયા કે આ જીવ અહીંયા પહોંચ્યો છે જે કેવો હશે? તો કે ભવ્ય જ હશે. એટલે એમને શબ્દ વાપરો જે સંસારી ભવ્ય જીવો, સંસારી જીવો નહીં, સંસારમાં રહેલામાં જે ભવ્ય જીવો છે ને, ભવ્ય કેટલા નિકટવર્તી શિષ્ય, આગળમાં જે 7મી 8મી ગાથામાં નિકટવર્તી શિષ્ય કીધો છે ને, એ જ નામ ભવ્ય. તો એ ભવ્ય આપણને કીધું છે. એટલે આપણને ખરેખર તો એટલી નિશંકતા અને પ્રસન્નતા થવી જોવે. તો અત્યારે જે પહેલી જ ગાથામાં મને ભવ્ય કીધો છે, એટલે મારે શંકા કરવાનું કોઈ સ્થાન જ નથી. એટલે ખરેખર ગુરુદેવના તત્વમાં જે આવેલો છે અને ગુરુદેવના તત્વનો જે અંદરથી ઉલ્લાસથી સ્વાધ્યાય ચિંતન મનન કરે છે, એને તો અંદરથી એમ જ થાય કે હું પામવાના પંથે જ છું, હું તરવાના પંથે જ છું. શું થશે ભવિષ્યમાં, મારું શું થશે, ભગવાને કેટલા ભાવ જોયા છે, એવી એને કોઈ શંકા રહેતી નથી. કેમ? તો કે આચાર્યદેવ પોતે મને ભવ્ય કહે છે અને હું પણ ગુરુદેવનું આટલું તત્વ સમજુ છું ને એનો રસથી જે રીતે લાભ ચિંતન મનન આદિ કરું છું, એટલે એને એટલી બધી પ્રસન્નતાપૂર્વક સાંભળવાનું છે, એટલી નિશ્ચિંતાપૂર્વક સાંભળવાનું છે. એવું નહીં કે અરે મને ઘણાનો આ પ્રશ્ન હોય, મને યાદ નથી રહેતું, મને આમ નથી રહેતું, મને તમે બસ સાંભળું ત્યારે બધી ખબર, પણ મને પૂછો ને તો મને કહેતા નથી આવડતું. એવું બધું આમાં ઢીલા બોલા મૂંઝાતો હોય. એટલે એને એમ થતું હોય કે જાણતો મારું શું થશે? અરે એવું નથી, તું ભવ્ય છો અને એટલી નિશંકાપૂર્વક કે હું યથાર્થ માર્ગે છું અને મારું જે સાધ્ય છે, સિદ્ધિ છે, મંજિલ છે, ત્યાં હું પહોંચીને જ રહેવાનો છું. કદાચ ચાલતા કોઈ ઝડપથી ચાલે, કોઈ ધીમેથી ચાલે, એ વસ્તુ એ પોતપોતાના સામર્થ્ય ઉપર છે, વર્તમાન યોગ્યતા ઉપર છે. તો એ વહેલું મોડું થાય પણ હું પહોંચીને જ રહેવાનો છું. એક ભવ્યમાં આટલું બધું ભરેલું છે. એટલી એને નિસંગતાથી આ કરવાનું છે. શું કરવાનું છે ભવ્ય જીવે? તો કે સિદ્ધના સ્વરૂપનું ચિંતન કરીને. તો સિદ્ધનું સ્વરૂપ કેવું હોય? ત્યાગી હોય, દ્વેષી હોય, મોહી હોય, શરીર વાળું હોય, અસ્કર વાળું હોય, શું હોય? તો કે તું ભાઈ સિદ્ધના સ્વરૂપનો શાંતિથી વિચારણા કરશે. એ તને કહેવાની જરૂર નથી. તું ગુરુદેવનું આટલો અભ્યાસ કરે છો, આટલા વિદ્વાનોનું સાંભળે છો, તો કે એ જીવ તું છે ને શાંતિથી વિચાર કે સિદ્ધનું સ્વરૂપ કેવું હોય. તો
તો એ સિદ્ધનું સ્વરૂપ ચિંતન કરતા શું એને મળે થાય છે? તો કે તે સમાન પોતાના સ્વરૂપને જાય ને. હવે અહીં આપણે થોડીક વાત આગળ લેશું હમણાં કે ગુરુદેવમાં શું કીધું, બહુ મજાની વાત. પણ અહીં એમ કહે છે કે પહેલી જ ગાથામાં સિદ્ધ જેવો થઈ જવાનો એ ઉપાય બતાવે, તેમના જેવા થઈ જાય છે. કઈ રીતે? તો કે સિદ્ધ સમાન પોતાના સ્વરૂપને જ આવીને. પેલા સિદ્ધનું સ્વરૂપ કીધું, તું ભવ્ય છો માટે સિદ્ધના સ્વરૂપનું ચિંતન કરજે અને સિદ્ધ જેવા છે એવો જ હું છું. અહીંયા તે સમાન પોતાના સ્વરૂપને જાયને અહીંયા ખાસ વિચારવા જરૂર છે કે સિદ્ધનું સમાનમાં ક્યાંય હું રાગી છું, સિદ્ધ રાગી છે એવું આવે છે ક્યાંય? કોઈ અપેક્ષા રાગી તો છે ને, કોઈ એવું આવતું જ નથી. તો તે સમાન પોતાના સ્વરૂપને જાય ને એટલે કેટલી નિસંગતા પૂર્વક પોતાએ સિદ્ધ સમાન પોતાને જાળવાનો છે કે હું તે આ. તો કે એ સિદ્ધના સ્વરૂપ જેવું ધ્યાન કરીશ તો તેમના જેવો થઈ જાય છે. હવે એ જ વાત વાત થયેલી છે. આ તો બધું થોડુંક આપણે યાદ કરે રિવિઝન માટે કે ગુરુદેવે જે એટલા માટે જ એકવાર કીધેલું જામનગર વખતે કે તું સિદ્ધની નાતનો જાતનો છો, જે સિદ્ધમાં તે તારામાં, જે નહીં સિદ્ધમાં તે નહીં તારામાં. એટલે આટલી નિસંગતા પૂર્વક પોતે સિદ્ધપણાને સિદ્ધ છું, વર્તમાનમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું એવો પહેલી ગાથાથી ઉપાડ કરાયો છે. હવે પહેલી ગાથામાં જે એમ કીધું કે તું સિદ્ધ સમાન તારા સ્વરૂપને જાવજે, ચિંતવજે તો એમના જેવો થઈ જાય છે. એટલે ઉપાય બી બતાવ્યો સિદ્ધ થવાનો. તો એ વાતને એમણે નમઃ સમય સારામાં લઈ લીધું પહેલા શબ્દથી. કારણ કે સિદ્ધમાં જે નથી એ નથી તારામાં. તો કે સિદ્ધમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ નથી. એટલે કે સિદ્ધ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત શુદ્ધાત્મા તું છો. એ વાત એમણે એ પહેલી ગાથાના જે મર્મ હતો એનામાંથી કાઢીને મંગલાચરણના પહેલા કળશમાં અમૃતચંદ્રાચાર્ય પોતાની રીતે ત્યાં વર્ણન કર્યું. એટલે એને એમ થવું છે હવે આમાં આ બધી આપણે અત્યારે ગાથાઓમાંથી અમુક ગાથાનું લેશું. એમાં ખાસ તમે બી તમારી રીતે વિચારજો કે આખા બધી જગ્યાએ કાં તો રાગાદીને યાદ જ નહીં કરે. જેમ કે આ પહેલી ગાથામાં આપણે લીધું કે જેમના જેવું સ્વરૂપ, જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જેવું ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને જાય ને તેમના જેવો થઈ જાય છે. આમાં રાગનો કોઈ ઉલ્લેખ જ ન કર્યો કે સિદ્ધમાં રાગ નથી એવો નાસ્તિકથી કોઈ વાત જ ન કરી. એટલે કાં તો આચાર્ય દેવ રાગનો ઉલ્લેખ નહીં કરે અને કાં તો કરશે તો નાસ્તિ માટે કરશે, એના નિષેધ માટે કરશે. શું? તો કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત. એટલે કે ભાવ કર્મ કહેતા રાગ રહિત શુદ્ધાત્મા છે. એટલે શુદ્ધાત્માનું વર્ણન કરશે ત્યાં કાં તો રાગને યાદ જ નહીં કરે અને યાદ કરશે તો રાગના નિષેધ માટે કરશે. એટલે એનો અર્થ એમ થયો ને કે તને તારામાં શું કોઈ પણ રીતે રાગ રહિત છો એ નિર્ણય કર. બસ એ તું વર્તમાન પર્યાયમાં તને આમ રાગ જ દેખાય છે તો એના નિષેધ માટે આચાર્ય જે પહેલી ગાથા શું કે પહેલો કળશ શું એમાં રાગને યાદ નથી કર્યો. એ તો ઠીક. જ્યાં બીજી ગાથામાં લીધું ને તો બીજી ગાથામાં શું કીધું કે હે ભવ્ય. એક તો આચાર્ય દેવને ભવ્ય કહેવાનું તો એટલું બધું આમાં ઉમળકો છે, નિકટવર્તી શિષ્યને જોઈને પ્રસન્નતા થાય ને. ગુરુદેવને જેમ શિબિરમાં બધા આવતા હતા ને તમે એટલી પ્રસન્નતા થતી ને એટલું આમ ઉલ્લાસથી એમની મસ્તી રહેતી પ્રવચનમાં. એમ અહીંયા આચાર્ય આમ શિષ્યને જોઈને હે ભવ્ય. પાછી બીજી ગાથામાં હે ભવ્ય કુંચંદાચાર્ય પોતે કીધું. અચ્છા, તો હવે એમાં શું કહેવા માંગે ત્યાં? તો કે એકી સાથે જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ એકત્ર કરે તે સમય એટલે કે જીવ નામનો પદાર્થ છે. તો અહીંયા પણ બીજી ગાથામાં પણ જીવનું સ્વરૂપ સમજાયું, એમાં રાગને યાદ સીધા નથી કર્યો. આપણે વિચારવાનું એ છે કે આખો સમયસાર છે ને એ વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું અથવા તો ભાવ કર્મના અભાવ સ્વરૂપ ભગવાન આત્મા છું એવું ભાષણ કરાવવા માટેનું આ એમનું પ્રયોજન છે અથવા તો આ એ સમયસારનું બીજું નામ છે. તો એ આપણે બધી ગાથામાં એ ધ્યાનમાં લેવું છે કે અહીંયા રાગનો ઉલ્લેખ જ નથી કર્યો. હજી પહેલી ગાથા ગઈ, બીજી ગાથા ગઈ, રાગને યાદ જ નથી કરવા માંગતા કે રાગ છે કે નથી. એટલે શું કર તું
તું રાગી સિવાય તને તારું સ્વરૂપ જ તને નથી ભાસતું, એટલે તું અનંતકાળથી રેકડો છો. અને અહીંયા આચાર્ય એમ કહેવા માંગે છે કે તું એની યાદ પણ નહીં કર. આપણને જે મનગમતી કેટલીક વસ્તુ હોય, અમે દુર્ગંધ છાવતી તેની યાદ ન કરીએ. એની જેમ કે આચાર્યની યાદ કરાવવા નથી માંગતા કે તું આનો નિષેધ કરે, એમ નથી. પહેલી ગાથા ને બીજી ગાથા શરૂઆત કરે, એકમાં સિદ્ધની સ્થાપના કરે, સિદ્ધ જેવો છે કે બીજામાં તારું સ્વરૂપ કેવું છે, તો કે તારું સ્વરૂપ આવું છે. કેવું છે તો કે જાણવું ને પરિણામ. એટલે જાણનાર જાણનાર જાણનાર, એ જાણનારનો પીંછો, એટલે એમાં રાગનો તો ક્યાંય ઉલ્લેખ જ નથી. અને જાણવું 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 કીધું ને, તો એમાં એ વાતના મર્મને પકડી અને અમૃતચંદ રાજા ત્રીજા કળશમાં શું કીધું? શુદ્ધ ચિન્માત્ર મૂર્તે. તું કેવો છો તો કે શુદ્ધ ચિન્માત્ર મૂર્તે, એટલે ચૈતન્ય મૂર્તિ, એટલે કે જ્ઞાનની મૂર્તિ તું છો. જે અહીંયા કીધું કે એ જીવનું સ્વરૂપ જ છે કે જાણવું ને પરિણમવું. તો જાણવું 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 જેને આધારે થઈ રહ્યું છે એવી જ્ઞાનની મૂર્તિ, ચિન્હ મૂર્તિ માત્ર તું છો. એમ કરીને પહેલી ગાથા, બીજી ગાથા અને એના બે કળશ, હું એમાં એ રીતે આચાર્ય દેશે એ રીતે બીજું. હવે આપણે લઈએ આગળ ત્રીજી ગાથા. હવે ત્રીજી ગાથામાં બી જુઓ રાગનું શું દશા કરી છે આચાર્ય દેવે. એમ જ બીજું સીધું કે પર સમય સ્વસમય રૂપ દ્વિવિધપણું તેને, એટલે કે જીવ નામના સમયને ક્યાંથી હોય. અહીંયા નિષેધ વાળી વાત લીધી. ઓલા બે માં યાદ ન કર્યો, અહીંયા નિષેધ વાળી વાત લીધી. શું લીધું કે જીવ નામના પદાર્થને શું તો કે પર સમય ને સ્વસમય નું જે દ્વિવિધપણું છે ને એ હોતું જ નથી એમને. બોલો, એટલે પર સમય પણ જ નથી હોતું. એટલે એમ કરે, એટલે એમ કરીને રાગનો એ કેટલો નિષેધ કર્યો. અચ્છા, હવે એમાં હવે ઈ વિશે સમજાવવા માટે કે કેમ ન હોય, પર સમય પણ કેમ ન હોય, સ્વસમય પણ એ બધો જીવિતનો નિષેધ કેમ કર્યો ત્રીજી ગાથામાં? તો કે ત્રીજી ગાથામાં એના માટે એમને સિદ્ધાંત એક રહી ગયો. આ સિદ્ધ કરવા માટે એક ન્યાય આપ્યો કે બધા દ્રવ્યો છે ને એ પોતાના સ્વરૂપને તો ચુંબે છે, સ્પર્શે છે, પણ એકબીજાને પરસ્પર સ્પર્શ કરતા જ નથી. એટલે કે એક અત્યંત નિકટવર્તી ક્ષેત્રમાં રહેલા હોય તો પણ એકબીજાને સ્પર્શતા જ નથી. એટલે કે બદ્ધ સ્પર્શતાનો અભાવ હોવાથી પૂજગલ કર્મ અને જીવને બેને સ્પર્શપણાનો અભાવ હોવાથી એમાં રાગ પણ ઉપજતું જ નથી. કારણ કે બે દ્રવ્ય એકબીજાને સ્પર્શે નહીં તો એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર પ્રભાવ પડતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્પર્શતું નથી એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા થતું નથી. તો જીવમાં રાગ ઉત્પન્ન થાય જ ક્યાંથી? કારણ કે રાગ ઉત્પન્ન તો જ થાય કે બે વચ્ચે ક્યાંય કરતા કર્મ સંબંધ હોય, બદ્ધ સ્પર્શપણું હોય. તો એનો તો અહીંયા નિષેધ કર્યો. એ ન્યાયથી તો એ સમજાવવું છે કે રાગ આદિ પર સમય પણ કેમ નથી? તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, માટે તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું ન હોવાથી પર સમયપણું અને પર સમયના નાશપૂર્વક સ્વસમયપણું એવું દ્વિવિધપણું જીવ નામના પદાર્થને ક્યાંથી હોય? એટલે એમ કરીને અહીંયા રાગ છે એ વાતને કેટલો બધો આમ એની ઉત્પત્તિનો જ અભાવ કહી દીધો. કેમ તો કે પર સમયપણું સંભવતું નથી એમને. બે દ્રવ્યો એકબીજાને સ્પર્શતા નથી એટલે પર સમય પણ એની ઉત્પત્તિ જ નથી. એટલું બધું અહીંયા રાગનો નિષેધ કરવા માટે અહીંયા આચાર્ય આ ન્યાય મૂક્યો. અને આ જે ત્રીજી ગાથાનો જે ન્યાય છે જેને ગુરુદેવે એટલો બધો હાઇલાઇટ કરીને જાણે એક મહાસિદ્ધાંત, જેમ ક્રમબદ્ધનો એક મહાસિદ્ધાંત અને એક બીજો આ, અને આપણે વાત થઈ તેમ ગુરુદેવને પૂછેલું બી ખરું કે આ બે ન્યાયો કઈ વિશેષ છે, ત્યારે ગુરુદેવ ખુલાસો બી કરેલો કે આ ત્રીજી ગાથાનો ન્યાય છે એમાં બે દ્રવ્યનું અકર્તાપણું એને એટલું બધું ભાવભાષણ કરાવ્યું છે. બે દ્રવ્યના અકર્તાપણાનો ન્યાય મૂક્યો છે. અને ક્રમબદ્ધમાં એને પોતાની પર્યાયના અકર્તાપણાનો ન્યાય મૂક્યો છે. એટલે આ બે વિષય બહુ જ મહત્વપૂર્ણ છે અને આના સંસ્કાર જેને પડશે એ અત્યારે નહીં તો પણ ભવિષ્યમાં પામશે જ. એ જે ગુરુદેવ કીધેલું એ અહીંયા ત્રીજી ગાથાની. અને આમ જો આપણે વિચાર કરશું ને તો ત્રીજી ગાથાનો જે ન્યાય મૂકેલો છે ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતા નથી એટલે એકબીજાને કરતા નથી, એટલે એ આખા સમયસારમાં જોશો તો ઠેકાણે આ ગાથાનો જ અભિપ્રાય એમાં પ્રસરેલો છે. કેમ કે અત્યારે 84, 85, 86 ગાથા બધી ચાલે છે તો એમાં ભલે રાગનો કરતા સિદ્ધ કરે છે પરથી જુદો,
પણ પર દ્રવ્યનો અકર્તા છે, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કિંચિત માત્ર કાંઈ કરતો ન પ્રતિભાસો. કેમ કે બે દ્રવ્ય છે ને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે. તો એ ત્રીજી ગાથા છે ને એ વિષય ત્યાં એમાં આવ્યો. અને ક્રમબદ્ધની પર્યાય છે ને ભલે છે એ ગુરુદેવ ક્રમબદ્ધ એમાં શબ્દ છે એટલે ગુરુદેવને ખૂબ હાઇલાઇટ કરીને મહાસિદ્ધાંત તરીકે રજૂ કર્યો કે જે એના માટે ગુરુદેવને બહુ આમ અંદરથી આમાં ઉત્સાહ હતો કે આ વાત અહીંથી આવે, અમારા શાસ્ત્ર મંથનનો સાર છે એમ કરીને ગુરુદેવને પ્રસિદ્ધ ક્રમબદ્ધ વિશે કહેતા હતા. પણ ત્યાં પણ અકર્તાપણું સિદ્ધ કરાયું છે. ત્રીજી ગાથા છે ને એમાં એટલે 408 ગાથા છે ને એમાં ત્રીજી ગાથાની જ વાત રજૂ કરી છે. શું કે ખાલી અકર્તા ક્રમબદ્ધની વાત મૂકી છે, પણ ત્યાં કર્યું છે શું? અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છે. આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક. અને અકર્તાપણું કોની વચ્ચે ત્યાં બતાવ્યું છે? જીવ અને અજીવ વચ્ચે. જે અહીંયા બતાવ્યું બે દ્રવ્યો વચ્ચે એ જ ત્યાં બતાવ્યું છે. પણ ત્યાં ક્રમબદ્ધપણે ઉપજતા જીવના પરિણામ અને ક્રમબદ્ધપણે ઉપજતા અજીવના પરિણામ, જે ક્રમબદ્ધપણે ઉપજતા શબ્દ છે એમાંથી ગુરુદેવને જે અંદરમાં ઘૂંટાતું હતું, અંદરમાંથી આવતું હતું કે આ બધું પર્યાયનો માત્રનો અકર્તા છો, કઈ રીતે છો, તો એ વિશે ગુરુદેવની ક્રમબદ્ધ શબ્દથી મળી ગયો. એટલે ગુરુદેવને બહુ પ્રસન્નતા થઈ અને પછી ગુરુદેવની પર ખૂબ જ આપણી સામે ક્રમબદ્ધની રજૂઆત કરી. પણ અહીંયા ગાથા છે એની છે, ભલે પ્રત્યુત છે કે ક્રમબદ્ધ તરીકે નહીં, કે ક્રમબદ્ધની ગાથા છે એમ જ કે ક્રમબદ્ધ વાળી ગાથા. પણ અહીંયા બી સિદ્ધ શું કર્યું છે? ત્રીજી ગાથાના વિષયને જે સિદ્ધ કરવું છે એનું હેડિંગ જ છે આચાર્યજીનું ખુદ અમૃતચંદ્ર આચાર્યજીનો ઉપોદ્ઘાત છે કે હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છે. એટલે કે અહીંયા પણ આત્માનું અકર્તાપણું એટલે કહેવાનો મતલબ છે જ્યાં ત્રીજી ગાથાનો એક બિંદુ આપણે લીધો ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, માટે એકબીજાના કર્તાપણાનો અભાવ છે, એ આખા સમયસરમાં ઠેક ઠેકાણે આપણને જોવામાં આવશે. એટલે એ વાત ત્રીજી ગાથા. હવે એમાં આપણે એ વિચાર્યું કે હાજી બોલો. આપણે આ બીજા વિષય પર જ જતા રહેવું, પણ ગુરુદેવે હિંમતભાઈ કર્યો છે અને ગુરુદેવ અપ્રૂવ કર્યો છે કે ક્રમ નિયમિત માંથી ક્રમબદ્ધ કાઢ્યું, એમાં કઈ થોડું વિશેષ હતું ક્રમબદ્ધમાં ક્રમ નિયમિત કરતા? એમાં ક્રમ નિયમિતમાં એમાં બંધાયેલું છે ને એમાં એની પર એમનું વચન હતું કે એમાં ક્યાંય તમે કોઈ માને કે પુરુષાર્થપૂર્વક આડું અવળું કરી શકાય, આ ઓલું નિયમિત છે એમ તો એમાં ફેરફાર નહીં થાય કે એવી એટલું જોર નથી. અને બદ્ધમાં તો બંધાયેલું છે, ક્રમબદ્ધ ક્રમથી બંધાયેલું છે. એમાં એટલે કેવું પડ્યું કે સર્વજ્ઞદેવ પોતે પણ એ પર્યાયને આડી એવડી કે આગી પાછી કે વહેલી મોડી નથી કરી શકતા. એટલી બધી નિશ્ચિત રૂપતા છે. એટલે નિયત કરતા બંધમાં નિશ્ચિતતા વધારે છે એવું લાગે છે. આમ ગુજરાત એવો ખુલાસો નથી થયો કે આ બેમાં શું ફેર છે, પણ અમે એવું બધી ચર્ચાઓ સાંભળ્યો એટલે એવો ભાવ છે આપણને કે આમાં નિયત કરતા નિશ્ચિતતાપણું જે છે ને એ આમાં આમ જડબેસલાક બંધાયેલું છે કે એમાં કાંઈ ફેરફાર જ ન થાય. તો એવા અર્થમાં છે. એટલે હિંમતભાઈ બધ શબ્દ મૂકો છે. બરાબર. હા એટલે હવે આપણી જે વાત હતી કે પર સમય ને સમય પણ જીવ નામના પદાર્થને ક્યાંથી હોય, તો આ વાત છે ને આ વાત નિયમસારની બે ગાથાઓ અમૃતચંદ્ર આચાર્યની 47 ને 48 કે જેમાં બંનેમાં સિદ્ધ સમાન દેખાડવાનો આચાર્યનો ભાવ છે કે જેવા જીવો છે સંસારી તેવા લોકાગ્રે બિરાજમાન છે ને અશરીરી છે ને પછી બીજી ગાથામાં કે ભાઈ ઓલામાં ડૂબેલા છે, સંસારમાં ડૂબેલા છે તો પણ એ સિદ્ધ સમાન છે. એવી જે બે ગાથા છે ને 47 એની વચ્ચે એક કળશ પદ્મમલધારી દેહ મૂકેલો છે, 71મો કળશ. જે હું તમને કહું ને કે જન્મ દિવસે વગાડજો એ ના, તો એ 26 પ્રવૃત્તિ. તો ત્યાં શું લીધો શબ્દ ખબર છે કે જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ છૂટતા હોવાથી તેમનામાં ભેદ કઈ નહીંથી જાણો. તો આ એમનો પોતાનો પદ્મમલધારી દેવનો આ કળશ છે અને ગુજરાતી છે. તો ત્યાં શું કીધું કે પ્રથમથી જ છૂટતા હોવાથી. પ્રથમથી જ છૂટતા હોવાથી એટલે શું? તો આપણે મારે અહીંયા પર સમય અને સ્વસમયની સાથે આ મિલાન કરવું છે. એટલે કે એ પ્રથમથી જ એટલે શું? તો કે પ્રથમ અર્થ શું થાય
કે શરૂઆતથી. શરૂઆત એટલે શું? તો કે જ્યારથી જીવ છે ત્યારથી. તો કે જ્યારથી શબ્દ જીવને ન લાગુ પડે કે જ્યારથી માટે એમ થયું કે શરૂઆત છે, એટલે એની પેલા કઈક બીજું હતું. તો જીવને જ્યારથી શબ્દ જ ન લાગુ પડે. જીવ તો અનાદિથી છે. તો પછી પ્રથમ શબ્દમાં શું લેશો? તો કે તો પ્રથમથી શુદ્ધતા કઈ રીતે બનશે? એનો અર્થ શું સમજો? તો કે પ્રથમથી નો અર્થ છે સ્વભાવથી. એ સ્વભાવથી જ શુદ્ધતા છે. એટલે કે એને શુદ્ધપણું, પર સમયપણું ટાળી અને સસમયપણું કરે એવું નથી. કારણ કે કુબુદ્ધિ અને સુબુદ્ધિ બંનેને હું સમાન જાણું છું. સુબુદ્ધિ ને સુબુદ્ધિમાં ભેદ જ નથી પાડી શકતો. કેમ નથી પાડી શકતો? તો કે સ્વભાવથી જ એમને શુદ્ધતા છે. એ સ્વભાવથી શુદ્ધતા છે ને એ બહુ મહત્વ. પ્રથમથી શુદ્ધતા શબ્દ છે ને એ બહુ મહત્વપૂર્ણ છે. અને એ જ વસ્તુ જે પર સમય ને સસમયનું જીવને ક્યાંથી હોય એ વસ્તુ અહીંયા સૂચવે છે કે એવો ભેદ અહીંયા હું ક્યાંથી કાઢું? પર કુબુદ્ધિ અને સુબુદ્ધિ કહું ક્યાંથી? કે સ્વભાવથી જ શુદ્ધ છે. તો કે ઓલા ચારે દ્રવ્યો છે ને એ સ્વભાવથી જ શુદ્ધ છે. એને ક્યારે અશુદ્ધતા ટાળીને શુદ્ધ થવું નથી પડતું. એમ અહીંયા જીવ નામનો પદાર્થ જે છે ને એને પ્રથમથી જ એટલે કે સ્વભાવથી જ શુદ્ધતા હોવાથી એને પર સમયપણું અને સ્વસમયપણું લાગુ પડતું જ નથી. માટે એ લોકમાં સર્વત્ર સુંદર છે. એટલે આમાં એટલે શું થયું કે અહીંયા પર સમયપણું અને સ્વસમયપણું એ જીવિતપણું જીવને નથી. એટલે એમાં પર સમયપણું તો આવી ગયો એનો નિષેધ. તો કે અહીંયા રાગ આદિનો નિષેધ આવ્યો. આ તો આપણે આમ ક્યાંક વિચારશું ને લંબાવતા તો ખ્યાલ આવશે કે રાગનો નિષેધ તો લગભગ આમ ક્યાંય બાકી નથી. કાંઈ યાદ ન કરે, યાદ કરે નિષેધ. પણ એમ જ હોય ને કે રાગ કરવા જેવો એવો તો કઈ આપણામાં આવે નહીં. કુંકુંદાચાર્યમાં તો એ આવવાનું જ નથી કે રાગ કરવા લાયક છે કે કરવો જોઈએ. તો પછી એની સ્થાપના ક્યાંથી હોય? જયારે યાદ કરે ત્યારે નિષેધ બી જાતો હોય ને. એટલે કાંઈ ગાથામાં યાદ કરશો તો એના નિષેધ માટે, કાંઈ એની ભિન્નતા માટે, એનાથી ભેદજ્ઞાન કરવાનું, કાંઈ એનામાં એકતા કરવાથી તું સંસારમાં રેખડો છે માટે એનું તું ભેદજ્ઞાન કર. એટલે એમ કરી તો રાગના નિષેધ માટેની વાત હોય ને. હું આખું પ્રયોજન એ છે કે અનંત કાળથી રાગમાં એકત્વના કારણે જીવ અનંત કાળથી રેખડો છે. તો એટલે એને રાગની ભિન્નતા સ્વીકારે છૂટકો, જો એને સુખી થવું હોય તો. એટલે અહીંયા જે લીધું સુબુદ્ધિ કુબુદ્ધિને કઈ નથી પહેચાણું, જે નિયંત્રણનો કળશ એ પણ જાણે અહીંથી અહીંયા. કારણ કે એ તો બધા કુંકુંદાચાર્ય અભ્યાસ છે ને એમાંથી જ એમને મુનિરાજે ટીકા કરી છે ને પદ્મવલ્લી દેવે નિયંત્રણની. એટલે તો સમય સામે બધા આચાર્ય પાછી તો હોય. કારણ કે આ બધા ગ્રંથો ત્યારે હતા કુંકુંદાચાર્ય લખેલા જ હતા ને આ તો બધા પાછળથી ગયા ને બધા પદ્મવલ્લી દેવ ને અમૃતચંદ્ર આચાર્ય દેવ બધા કુંકુંદાચાર્ય હજી એમાં 6 નામ હતા. અને કુંકુંદાચાર્ય આ બધા 84 પહોળ કહેવાય છે. એમાંથી જેટલા ઉપલબ્ધ હતા પણ આ તો હતા જે આપણે આગળ છે. એટલે આમાંથી એનો ધ્વનિ ત્યાં નીકળે છે. એટલે કીધું આ 71મો કળશ છે ને એમાં જે ગુરુદેવની બહુ મસ્તી છે ને પણ કીધી અહીંયા ત્રીજા કળશમાં એ વાતને લીધી છે. એટલે એ વાત. ત્રીજી ગાથા કળશ છે ને આ ત્રીજી ગાથા આપણે જે લીધી ને ભાઈ એમાં મને એક તો એટલો મોટો મહાસિદ્ધાંત આમાં રજૂ કર્યો છે કે એક દેવા બીજા દેવનું કાંઈ સ્પર્શતા જ નથી. માટે એના કરતા બની શકતા જ નથી. એટલે એ જે આપણને ઓલું લાગે ને કે કોઈ અજાણ્યા માણસ આવ્યો ને જો ગુરુદેવના પ્રવચન આપણે સગાવાલો હોય કે કાંઈ કોઈ વિશેષ શક્તિ હોય ને અન્યમાંથી તો આપણને મૂંઝવણ થઈ જાય કે ગુરુદેવ એમ જ કે ચાલે છે તો પગ જમીન હેઠતો નથી અને ટોપી માથા ઉપર છે તો ટોપી માથાને હેઠતી નથી. પછી આમ રૂમાલ ઊંચો કરે હાથમાં કે આ રૂમાલ હાથને હેડ્યો નથી, હાથ વડે રૂમાલ પકડો નથી. રામજી ભગે છોડી દે તો પકડો છે જ કોને? હવે ઓલાને એમ જ થાય કે આ હું બધું કે છે મારા. હવે એ ભાઈ અહીંયા એ આખો સિદ્ધાંત છે ગજબનો. એ ગુરુદેવ કઈ ઘરનો નથી કીધો. ત્રીજી ગાથામાં કે એક દ્રવ્ય બીજા દેવને સ્પર્શ કરતા જ નથી. અનંતકાળ વયો ગયો. કોઈ 6 દ્રવ્યો છે એ 6 દ્રવ્યમાંથી એકેય દ્રવ્ય એકબીજાને આજ સુધી સ્પર્શ કર્યો જ નથી. અને સ્પર્શ કરતા ન હોવાથી એને વચ્ચે કરતા કર્મની પ્રવૃત્તિ શક્ય થતી નથી. આ જ વિષયને આપણે આપણા ગ્રહસ્થ જીવનમાં જો સ્થૂળ પ્રસંગોના પ્રવૃત્તિમાં પ્રયત્નપૂર્વક એપ્લાય કરીએ ને તો શું થશે ખબર છે કે મને કોઈ અનુકૂળ છે કે મને કોઈ પ્રતિકૂળ છે અથવા મને કોઈ અનુકૂળતા કરી શકે છે કે પ્રતિકૂળતા કરી શકે છે. એ જે મિથ્યાત્વ પોષતો હતો ને એ મિથ્યાત્વ મન પડે છે. અને વર્તમાનમાં રાગદ્વેષની એને પ્રવૃત્તિ પણ ઘટી જવાથી કારણ કે બીજું દ્રવ્ય મને
મારું મને અનુકૂળ પ્રતિકૂળ થઈ શકતું નથી, અથવા મને માન અપમાન કરી શકતું નથી. જો એ જ્યાં ત્રીજી ગાથાના આધારે યાદ કરે ને, એના ગ્રહસ્થ જીવનના ઉપયોગમાં થોડું શાંતિથી અવકાશ મળે ત્યારે, તો પણ એની વૃત્તિ એટલા અંશે મોડી પડી જાય છે. અને જેટલી વૃત્તિ રાગદ્વેષથી મોડી પડે છે ને, એટલો ઉપયોગમાં ઉદ્વેગ શાંત થાય છે. અને ઉપયોગમાં ઉદ્વેગ શાંત થાય ને, તો જ એને આત્મા સંબંધીના વિચાર મંથન આદિ ચાલે. એટલે ત્રીજી ગાથા મને એ રીતે પણ આનો એક બહુ વિશેષ સમજાય છે કે આ આપણે પ્રેક્ટિકલી પણ બહુ અપનાવવા જેવું છે. બહુ સરસ જીતુભાઈ. અને પેલા તમે કીધું ને કે પહેલેથી જ શુદ્ધ જ છે બધા દ્રવ્યો, તો પછી એટલે કે તો સ્પર્શતા શુદ્ધ રહીએ ને આમ. બરોબર, સ્પર્શ તો શું થાય આપણે છે ને. આમાં કોન્ફ્લિક્ટ ક્યાં આવે છે કે આપણે કહીએ ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. અત્યારે મારો હાથ ટેબલ ઉપર પડેલો છે અને મારો હાથ ટેબલને અડતો નથી એમ કહીએ, તો જે સ્થૂળ અપેક્ષા છે ને, આપણે સ્પર્શ કરતા નથી એકબીજાને, એ પારમાર્થિક દ્રષ્ટિએ સ્પર્શ કરતા નથી. અને આપણે સ્થૂળ દ્રષ્ટિએ કહીએ છીએ તો સ્પર્શ કરે છે, મારો હાથ ભીનો થાય છે. હવે આગળ આપણે આવશે 14મી ગાથામાં, પણ છતાં તમે લીધું એટલે કહી દો કે પારમાર્થિક દ્રષ્ટિએ આમ ને સ્થૂળ દ્રષ્ટિએ આમ, એમ એ તમે કીધું એ ઠીક છે. મૂળ વસ્તુ એ છે કે સંયોગ દ્રષ્ટિએ જોવો તો બે સ્પર્શેલા છે. અને વસ્તુ સ્થિતિ એટલે કે સ્વભાવ સમીપ જઈને જે છે ને, 14મી ગાથાનું રહસ્ય ત્યાં છે કે સ્વભાવ સમીપ જઈને જોતા. આખું જે 14મી ગાથાના 5 બોલ છે ને, અબદ્ધસ્પર્શ અને એવા આત્માની અનુભૂતિ કઈ રીતે કરવી, તો કે સ્વભાવ દ્રષ્ટિથી જોઈશ તો તને એવી અનુભૂતિ થઈ શકશે. પણ જોવે છે એ અનાદિથી સંયોગ દ્રષ્ટિથી જોવે છે. દ્રષ્ટ ઇષ્ટ છે ને, ક્યાંક શ્રીમદમાં કશામાં શબ્દ છે અથવા ગુરુદેવનો છે, દ્રષ્ટ ઇષ્ટ એટલે જેવું દેખાય ને એવું માની લે છે. ચાલો હવે ત્રીજી ગાથામાં જ લઈ લે આપણે, મારે 14મીમાં આવી વિષય લો હતો. તો એમાં શું છે કે આપણને દ્રષ્ટિની એવી અનાદિની ટેવ પડી ગઈ છે કે જે દેખાય ને આપણે સાચું માની લઈએ. એટલે થાય છે શું કે ઓલી ચકલી બેઠી ને આંબાની ડાળ ઉપર ડાળ તૂટી ગઈ, તો કે બેઠીને તૂટી. કેમ? નજરે જોયેલું છે. અચ્છા ઠીક છે, નજરે જોયેલું છે. તો આપણે વાત થઈ હતી કે ઓલો જાદુગર આવે ને પાણીનો ગ્લાસ આમ રેડે, તો નજરે પાણીની બાલદી છલકાઈ જતી અમે જોયું છે. તો પછી દુષ્કાળ પડવાનો સવાલ જ ન આવે. તો કે ના, પણ મેં જોયું છે ને પાણી બાલદી, અને મેં ખરેખર જોયું નાનપણમાં, ખોટું નથી. અમે ત્યાં જાદુગર આવતો હતો અને અમે નાના સ્કૂલમાં પ્રોગ્રામ રાખતા હતા ત્યારે જોયું છે કે બાલદી છલકાઈ જતી. ત્યારે શું હતું એ મને નથી ખબર, એ જાદુગર જાણે એ બધું. પણ આ તો એ સંયોગ દ્રષ્ટિથી ટ્રેનમાં બેઠા હોય ને, અમે તારંગાથી સોનગઢ આવતા ને ટ્રેનમાં, તો ઝાડ, અમે તો સાચી જ બેઠા હોય ટ્રેનમાં, અને ઝાડ છે ને ઊંધી દિશામાં દોડતા હોય. એટલે જાણે આખું સોનગઢ કેમ તારંગા પહોંચવાનું હોય, એટલે આમ ઊંધી દિશામાં ઝાડ કે દોડે છે. ભાઈ દ્રષ્ટ દશાવી છે કે જે કાંઈ સંયોગ દ્રષ્ટિથી જોવે છે ને, એટલે એને એવો જ ભ્રમ પડી જાય છે કે જાણે આમ જ છે. એટલે જે આપણે કીધું ને કે ટેબલ ઉપર હાથ રાખ્યો છે, એ સ્થૂળ દ્રષ્ટિ છે. એટલે સંયોગ દ્રષ્ટિથી, સ્થૂળ દ્રષ્ટિ એટલે સંયોગ દ્રષ્ટિથી જોવો તો બંને એક ક્ષેત્રે રહેલા હોવાથી એને એવો ભ્રમ પડી જાય છે કે આ આના લઈને રહ્યું છે, એમ એને એવો ભ્રમ પડી જાય છે. અચ્છા, નિમિત્ત નૈમિત્તિક સંબંધ બી એવો હોય છે કે સમજો કે આ ટેબલ છે મારું ફોલ્ડિંગ છે, અત્યારે બેઠો તારા અહીંયા દેવલાલીમાં, હવે એને નીચેથી ખોલી નાખો તો આ બધી વસ્તુ એને પડી જવાની. તો કે તમે તો કહેવાય અડતું જ નથી. કે ભાઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે આપણને એમ લાગે કે આ પાટી જે ફોલ્ડિંગ ટેબલ છે એને આમ ઢાળી દેવાથી એની ઉપર એની વસ્તુ બધી ઢળી ગઈ, માટે એના આધારે હતી. અરે ભાઈ, એની પડવાની ખરેખર યોગ્યતા હતી. આ ઢળી ગઈ એટલે પડી ગઈ, એ સંયોગ દ્રષ્ટિની વાત છે. એ કથન જ આખું સંયોગ દ્રષ્ટિની છે, અને એ માન્યતા સંયોગ દ્રષ્ટિની છે. સંયોગ દ્રષ્ટિથી માનવું એ તો અભૂતાર છે, મિથ્યાત્વ છે. 14મી ગાથામાં તો લેખે કે આમ હોવા છતાં અભૂતાર ભૂતાર્થ સંયોગ દ્રષ્ટિથી ભૂતાર્થ લાગવા છતાં સ્વભાવ દ્રષ્ટિથી જોતા એ અભૂતાર્થ જ છે, એટલે કે જૂઠું જ છે. એટલે આ મૂળ શું છે કે જૈન દર્શનની, એમાં ખાસ કરીને ગુરુદેવ ખુલ્લું કર્યા પછી છે તો જૈન દર્શનની મૂળ વાત. પણ જ્યાં નિમિત્ત નૈમિત્તનું જે જબરજસ્ત છે ને કોયડો, એ ગુરુદેવના દ્રષ્ટિકોણથી વિચારીએ કે સમજીએ ને તો જ બેસશે. નહીં તો એમ જ થાય કે આ તમે ટેબલ પર હાથ રાખ્યો છે, એ ટેબલને સ્પર્શતો જ નથી.
જમીન પર ચાલો છો અને જમીનને પગ અડતો જ નથી. હવે એ બધી વાતો કેવી લાગે? તો કે ભાઈ બધું સંયોગ દ્રષ્ટિની કરામત છે. એ સંયોગ દ્રષ્ટિ તમને એટલું બધું ઉજ્જૈનમાં નાખી જ દે છે એટલે એમ જ લાગે કે આને લઈને આ છે. એટલે અહીંયા જે ત્રીજી ગાથાનો જે છે ને આ સિદ્ધાંત એ એટલો ગજબનો છે કે તમને બધામાં લાગુ પડશે કે કોઈ અનુકૂળ પ્રતિકૂળ કરી શકે, કોઈ મને નુકસાન કરી શકે, કોઈ મને આમ કરી શકે, કોઈ મને આમ કરી શકે. કોઈ કાંઈ એકબીજાને કાંઈ કરવા સમર્થ જ નથી, એકબીજાને સ્પર્શતું નથી. બધા સ્પર્શપણું એ સંયોગ દ્રષ્ટિને કારણે ઉલ્લેખ કરવો પડે છે કે બધા સ્પર્શપણું છે 14મી કથામાં કે ભૂતાર છે કે સંયોગ દ્રષ્ટિથી જોતા. ભાઈ કેવું પડે છે ખરેખર, એમાં ભૂતાર જેવું કાંઈ છે નહીં. પાણી કમળનું પત્ર ને પાણી હેડ્યું છે એ સંયોગ દ્રષ્ટિથી જોતા આપણને ભ્રમ પડે છે એટલે એમ કેવું પડે છે કે સંયોગ દ્રષ્ટિથી જોઈએ તો ભૂતાર છે. ખરેખર ને એવું ભૂતાર પણ છે જ નહીં, કારણ કે બે વાત તો ભૂતાર હોય જ નહીં કે સંયોગ દ્રષ્ટિથી પાણી ને કમળપત્ર પાણીથી ભીંજાયેલું છે ને સ્વભાવ દ્રષ્ટિથી ભીંજાયેલું નથી. એવું બે એવી એવું ન હાલે કે ભીનું છે ને નથી એ ભીનું, તો આ રૂમાલ ભીનો છે ને કોરો છે એમ થોડું ચાલે. એટલે કહેવાનો છે સંયોગ દ્રષ્ટિએ વાળું તો આપણના ભ્રમ છે એટલે એક રજૂઆત છે તો કાંઈ ભ્રમની દ્રષ્ટિએ બરોબર છે. સારી ભ્રમણા છે એ ભ્રમથી બરોબર છે પણ ખરેખર એમ નથી. એટલે ખરેખર જે વ્યવહાર દ્રષ્ટિથી અથવા સંયોગ દ્રષ્ટિ જે કાંઈ કહેવાતું હોય છે ને એને ખરેખર એમ નથી. જે ટોડરમાં જેમાં મોક્ષના પ્રકાશ જૂનામાં, નવામાં હવે કદાચ નહીં હોય પણ જૂનામાં આપણે વાત થઈ છે આગળના ટાઇટલમાં જ લખ્યું છે ને કે નિમિત્તના કહે એમ નથી. આ એમ નથી વાળી વાત છે. એટલે ટેબલ પર હાથ રાખ્યો છે એ ટેબલને અડતો નથી, ખરેખર વસ્તુ સ્થિતિ છે. પણ એ વસ્તુ વ્યવસ્થા છે ને એ સ્વભાવ દ્રષ્ટિથી જોયા વગર સમજાતી નથી. અને અનાદિની આપણી મિથ્યા તો એટલે જ ઉભું રહ્યું છે કે સંયોગ દ્રષ્ટિથી જોઈને આપણે એકબીજાનો કરતા માનીએ છીએ. એટલે આપણે વાત એ થતી હતી કે આ સિદ્ધાંતને ત્રીજી ગાથાના સિદ્ધાંતને જીવનમાં એપ્લાય કરીએ ને ઉપયોગમાં તો ઉપયોગ એટલો શાંત થાય છે અમુક પ્રકારે. તો આપણને જે તત્વચિંતન ને બધું છે ને એમાં આપણને ઘણું હિતરૂપ થાય છે. એટલે ઉપયોગ જેટલો શાંત હોય ને એટલું ચિંતન મન વધારે થાય છે અને રાગ આદિ ઓછા થાય એટલે પાપનો બંધે અસત્તાનો બંધે ઓછો પડે છે. એટલે આ આપણે એક વાત તો જો કે થઈ હતી પણ આ જે તત્વજ્ઞાનની જે વાતો છે ને સિદ્ધાંતો બધા એ ઉપયોગમાં થોડુંક શાંતિથી પ્રવૃત્તિમાંથી પણ ઉપયોગમાં થોડુંક એને અવકાશ કાઢીને એપ્લાય કરવામાં આવે ને તો આપણને ઘણો બધો લાભ થાય છે. જે બેન્ચી જે કહે છે પ્રયત્નપૂર્વક ભેજ્ઞાન કરવો એમાં બધા લાભ રહ્યા છે. પ્રયત્નપૂર્વક ભેજ્ઞાન એક તો ભેજ્ઞાન ઘૂંટાતું જાય છે એક લાભ, બીજું પ્રયત્નપૂર્વક ભેજ્ઞાનમાં પરથી ભિન્નતામાં એટલે સામા પર ઉપર આક્ષેપ અથવા પરથી મને નુકસાન એ જે કાંઈ હું પરને આમ કરી નાખું એ બધું છે ને એ બધું હળવું પડતું જાય એના અભિપ્રાયમાં. એટલે કસા એટલા ઢીલા પડે છે તો એટલે અસાતા એટલી ઓછી બંધાય છે અને એટલો ઉપયોગ શાંત રહે છે. તો શાંત રહે તો આપણને જે આપણું પ્રયોજન છે એનો થોડો અવકાશ વિશેષ રહે છે. એટલે જે બેન્ચીએ કીધું ને પ્રયત્નપૂર્વક વિજ્ઞાન કરવો એ હિસાબે બહુ જ મહત્વપૂર્ણ છે. એ રીતે આપણે આપણે સ્વભાવ દ્રષ્ટિથી અને સ્વભાવ દ્રષ્ટિનું જે નેત્ર છે એ ખુલ્લું રાખીએ ત્યારે શું થાય છે સંયોગ દ્રષ્ટિનું નેત્ર પાછું બંધ નથી થતું, એ અડધું ખુલ્લું રહે છે. એટલે એનો નિષેધ પૂરેપૂરો નથી વર્તતો અને આપણે સ્વભાવ દ્રષ્ટિની વાત કરીએ છીએ પણ ઓલું ઉભું રહે છે. એને ઉભા રાખીને આપણે તમારી સાવ સાચી વાત છે. એટલે જ આપણે અટકીએ છીએ એનું કારણ છે ને. નહીં તો આટલા વર્ષો ગુજર ત્યાં તો શાસ્ત્રમાં વધુ 6 મહિના કે અને અહીંયા આપણે આખી જિંદગી વહી જાય. એનું કારણ શું છે તો કે એનું કારણ છે કે જે આપણને બુદ્ધિમાં બેસે છે ને છતાં પણ અભિપ્રાય મચક નથી આપતો. અભિપ્રાય અનાદિનો શું છે કે પર મને નુકસાન આખો બંધ અધિકાર લખો ભાઈ, એમાં ભલે 8 જ બોલ છે પણ આખા જીવનના બધા બોલ એમ આવી જાય છે. હું પર ને મારું જીવાડું પર મને મારે જીવાડે પર મને સુખી દુઃખી કરે, હું પરને સુખી દુઃખી કરું. 8 બોલ જો પણ સવારથી લઈને રાત સુધીની ક્રિયા જો ને તો પોતાના શરીરથી અથવા ઘર પરિવાર અથવા તો સમાજ જે કઈ પ્રવૃત્તિ આપણી છે એ બધામાં છે ને આ જ દશા છે કે એનો અભિપ્રાયમાં છે ને એ પરનું હું કરું છું અથવા પર મારું કરે છે. એ વસ્તુ અભિપ્રાયમાં અનાદિથી જે વણાયેલી છે ને
એ છૂટતા બહુ વાર, એના માટે ઘણો પ્રયત્ન માંગે. આપણે વાત થઈ હતી એ વખતે ચર્ચામાં કે ઓલું ઝાડનું ઊંડું મૂવી હોય ને તો એને હલાવવા માટે કેટલા માણસો દોડા બાંધીને કેટલી વાર ખેંચે ત્યારે માંડ જરાક મચક આપે. ત્યાં સુધી એ મચક નહીં આપે કારણ કે એનું મૂવી બહુ ઊંડું છે. ભીંડાના ઝાડને ઉખેડવું હોય તો એકલો ઊંચી નાખે આમ ખેંચીને. અને વડલાને તો કે ભાઈ એને માટે તો 100 માણસો ને એવું જબરજસ્ત દોરડું બાંધીને 100 માણસો હલાવે ને ત્યારે માંડ મૂવી હોય છે. એમ આપણે છે ને અભિપ્રાયમાં છે ને તમે કીધું એમ કે સ્વભાવ દ્રષ્ટિ વાળું છે ને એ હજી એટલી જડતા વાળું નથી કે ઈ ઓલા અભિપ્રાયને ફેરવે. ત્યાં તો કે સંયોગ દ્રષ્ટિ વાળો જે અભિપ્રાય છે ને એને ફેરવે એવો એટલું જોર વાળો સ્વભાવ દ્રષ્ટિ થઈ નથી. એટલે આપણે કરવાનું શું રહે કે આખી જિંદગી સ્વભાવ દ્રષ્ટિને ઘૂંટો ભાઈ. બીજું એટલે જે ટોડરમાં જે કીધું ને કે ભાઈ તત્વનો યથાર્થ નિર્ણય કરી અને એનું ઘૂંટણ કરો એ એક જ સમજનો ઉપાય છે. એટલે કે ભાઈ તારે સ્વભાવ દ્રષ્ટિને ઘૂંટા કરવી જોઈએ. અને જે આ 14મી ગાથા છે ને એમાં એટલું બધું સરસ સ્વભાવ દ્રષ્ટિમાં પાછે બોલી રહ્યા છે. મને વર્ષો પહેલાની વાત યાદ છે કે મારા બાપુજીએ એમની ખોલનમાં એ વખતે વિષય ચાલતો હશે સમયસરનો, ઘણા વર્ષો હું નાનપણની વાત કરું ત્યારે એટલી બધી પ્રસન્નતાથી મને આ વાત કરી હતી કે ઓહો જીતું હા એ સ્વભાવ દ્રષ્ટિ આ ગજબની વાત છે એ વાત કરી હતી. અને મને એ બી યાદ છે કે પછી મારા સ્વાધ્યાય મિત્રમાં મારે ચર્ચા થઈ હતી ફોનમાં, એટલે 40 મિનિટ સુધી આની ચર્ચા કરી હતી આ સ્વભાવ દ્રષ્ટિ વાળે. કીધું શું ગજબ રહસ્ય છે આમાં. 5 બોલ છે એમાં બોલું તો સંયોગ દ્રષ્ટિ વાળા તો યાદ કરવો પડે કારણ કે એને કીધું પહેલાથી કે મને તો આવો અનુભવાય છે તો મને આની અનુભૂતિ થાય ખરી અબધ સ્પર્શાદીની, કારણ કે અમને તો ઓલી જ અનુભૂતિ થાય છે એનાથી વિપરીત. એટલે એને કેવું પડે કે ભાઈ તને સાહિત્ય વાત સાચી છે કારણ કે સાવી ઓલું ગધેડાના શિંગડા જેવું તો નથી. અને બોલે અવાજ નથી બરોબર આવતો, કોઈ બોલે એટલું ખ્યાલ આવે છે. ના બરાબર છે. જરાક મલાક જ્યોતિબેન નો અનમ્યુટ થઈ ગયો તો એમણે મ્યુટ કરી નાખ્યો પાછો, બરાબર આવે. અચ્છા હા ના કોઈ ભાઈ બોલે ક્યાં પ્રશ્ન મને પૂછે છે. અચ્છા ઠીક છે ચલો. હા એનીવે એટલે કહેવાનો મતલબ છે તમારે દેવલાલીમાં કોઈ હતું એવું? અચ્છા ના આમાં મારી સામે જ બેઠા લોકો બધા મૂંગા બેઠા 3 જણા, ચિંતન એની વાઈફ અને મારી વાઈફ 3 બેઠા સામે. અચ્છા ચાલો કઈ વાંધો નહીં. એટલે મને એમ જીવો કોઈ પ્રશ્ન પૂછે છે. અચ્છા એટલે આપણે વાત થઈ કે ત્રીજી ગાથા છે ને એ મને એટલી રીતે બહુ જ આમાં વિચાર નહીં. આ બધા પોઈન્ટ આપણે શું કામ લઈએ છીએ કે આપણે આની ઉપર વિચાર મંથન કરવાનો. અત્યારે આપણે સાંભળીએ ચર્ચા વાર્તા કરીએ પછી શું થાય કે શાંતિ હોય ને ત્યારે આપો ને બધા વિચારવાના કહો ત્રીજી ગાથામાં આમ કે છે, ગુરુદેવ આમ કે છે, આટલા ખુલાસા કરે છે, એક બીજા જણે સ્પર્શતું નથી. એકચ્યુઅલી બધું સ્પર્શપણું જ નથી. હવે એક કોઈ અપેક્ષા હોય તો એને શું કામ હાઇલાઇટ કરીને છે કરવું. તો હું ઘણી વાર કહું છું કે આપણે ગાડીમાં બેઠા હોય ને એસી કારમાં એકાદી માખી હોય ને ગાડી ચલાવતો હોય 100ની સ્પીડે પણ એકાદી માખી હોય ને તો જટ આમ કાચ ઓલું કહીને આમાં હું કાઢવા એ ભાઈ એકાદી માખી છે હું તને એને નડે છે. એસી માં શાંતિથી બેઠો છે, તારે જે ભક્તિ કે સાંભળવું છે એ સંભળાય છે અને ગાડી 100ની સ્પીડમાં આરામથી દોડી જાય છે, ટ્રાફિકનો પ્રોબ્લેમ નથી, આટલી બધી સગવડતા મળે છે, એમાં માખી તને હું નડી ગઈ એની ઉપર જ નજર ક્યાં કરે છે. એમ કહેવાનો મતલબ છે કે આ બધા સ્પષ્ટપણાની એક તો સામાન્ય વાત હોય ને અપેક્ષાથી, કારણ કે સાવ નથી એવું તો નથી જ, તો એને બદલે એ મેં જ પોતાને માની રહે છે હું બંધાયેલો છું, કરમથી બંધાયેલો છું ને શરીર વાળો છું ને. અરે એ છોડ નહીં, તારામાં કાંઈ છે જ નહીં, એક બે બીજા બેને સ્પર્શતું જ નથી. ત્યાં એ ક્યાં તારે એને શું લેવા દેવા. ભાઈ રજનીભાઈ કીધું હતું ને બેટી બેટી ને રોટી, હા રોટી બેટીનો વ્યવહાર નથી, લાળે લાતરે. હા એની જેવું છે. એ વાત યાદ કર ને, સંયોગ દ્રષ્ટિને શું કામ યાદ કરે છો? એટલે એ બધો વાતમાં નિષેધ છે. અચ્છા એટલે એ આપણે ત્રીજી ગાથાનો પોઈન્ટ જોયો. પછી ચોથી પાંચમી નથી લેવો, છઠ્ઠી ગાથામાં એટલે ભાનુબેન ને કહી દઉં કે ભાઈ આપણે અત્યારે તો ગાથાનું રિવિઝન કરીએ છીએ અમુક ગાથાઓનો. એટલે હા રિવિઝન છે એટલે ઉપર પછી જાય છે. હા એટલે હવે જે છઠ્ઠી ગાથા છે ને, છઠ્ઠી ગાથા
એમાં મને એક વાત તો બહુ પેલા આપણે ઘણી ચર્ચા થઈ ગઈ એની સાજેમાં, પણ એ મને બહુ એટલા માટે ગમે છે કે અહીંયા છે ને આપણને એટલી બધી એમને પાત્રતા વિશેની સમજણ આપી દીધી છે કે તું ભૂલમાં એવા વેમમાં નહીં રહેતો કે ફળદ્રુપ જમીન હોય તો જ બીજનો અંકુર છે એ પ્રગટ થાય, નહીં તો બળી જાય. માટે આપણે કાંઈક ફળદ્રુપ જમીન માટે આવો વ્યવહાર કરે, વ્યવહાર આવું હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એ બધું રહેવા દે ભાઈ. તો શું હોવું જોઈએ? પાત્રતા એક જ છે કે આત્માને જાણવાની જિજ્ઞાસા. મને એની પાત્રતા એક જ છે કે મને એક મારો આત્મા જોઈએ છે. આત્મા સિવાય મને બીજી કોઈ સ્પૃહા નથી. બેન્સીની ભાષામાં સ્પૃહા શબ્દ બેન્સીમાં બહુ આવે છે. એટલે એ આત્મા પામવાની સ્પૃહા એટલે કે એની પ્રાપ્તિની જે તાલાવેલી એ જાણવાની જિજ્ઞાસા, આ એક જ પાત્રતા છે. એટલે એને પ્રશ્ન એમ જ કર્યો કે શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. એટલે એને છે ને એ વાત બહુ લક્ષમાં રાખવા જેવી છે, કારણ કે વ્યવહાર એટલો બધો છેતરામણો છે અને બીજા વખાણ કરશે બધા, ઓહો તમે બહારનું નથી કરતા, તમે આમ નથી કરતા, તમે આ નથી કરતા, એટલે આમ થાય કે હા હું કઈક કરું છું. ભાઈ બહુ છેતરામણો છે. દ્રવ્યલિંગ થવામાં કેટલા તે ભાવો કાઢ્યા એ તો આચાર્ય શું કીધું આપણને બધાને ખબર છે. એટલે એમાં છે ને એ બધી પાત્રતાની કોઈ કિંમત નથી. એ કોઈ ફળદ્રુપ જમીન નથી. ફળદ્રુપ જમીન તારે ગણવી જોઈએ અથવા ફળદ્રુપ જમીન બનાવવી જોઈએ અંક બૌદ્ધિ માટે, તો છે ને આત્માને પામવાની જિજ્ઞાસા. એ છે ને છઠ્ઠી ગાથાનો એક પ્રશ્ન છે ને એમાં એટલો બધો એમને ખુલાસો મૂકી દીધો છે અને ગુરુદેવ એટલો બધો એને ખોલીને સમજાવ્યું છે કે ભાઈ આનું નામ પાત્ર છે, બીજી કોઈ પાત્રતા જ નથી. એટલે એમ કરીને આપણને ખૂબ સાવધાન કર્યા છે. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે જો આપણને એમ થતું હોય કે ભાઈ આપણે આટલો પુરુષાર્થની તો કરીએ છીએ શું, એટલે કાં તો કઈક ખામી રહી જાય છે અને ચલો કઈક એટલે આપણે અનુભૂતિ થતી નથી, અને ચલો કે ખામી બી નથી રહી જતી, આપણે બરોબર માર્ગે છીએ, પણ તો પણ આપણે ભવિષ્યમાં તો પાંચમી ગુણ સામે જવાના, ત્યારે વ્રત આદિ તો કરવાના જ છે, અનુવ્રતને પાલન. તો અત્યારે આપણેથી થઈ શકતા હોય તો એ કરવામાં શું નુકસાન છે? એ કઈ પાપરૂપ તો છે જ નહીં, તો એમાં વાંધો શું છે? એમ કરીને જો આપણને એમ રહેતું આ કરવા યોગ્ય છે તો એને છે ને સીધો નિષેધ છે કે સૌથી પ્રથમ, કારણ કે સમ્યક દર્શન વગરનું જે કોઈ વ્રત, તપ, શીલ, દાન આદિ છે ને એ સંસારનું બીજ જ છે. એમાંથી સંસાર રૂપી વૃક્ષ પાટવાનું છે. સમ્યક દર્શન નથી અને તું કરે છો એના ફળમાં બીજું કાંઈ નથી. શું વાંધો? તો કે એમાં સંસાર રૂપી વૃક્ષ પાટવાનું છે. એટલે કે છે કે અહીંયા એનો નિષેધ કરે કે ભાઈ તારી પાત્રતા એ નથી કે ભવિષ્યમાં પાંચમા ગુણસ્થાનનું ભાવ કરવામાં વાંધો શું છે. તારી પાત્રતા એ છે કે કેમ મને આત્મા પ્રાપ્ત થાય. બસ એ એક જિજ્ઞાસા ને એની ધૂન એનું નામ છે પાત્રતા. આ પાત્રતા હોવી જ જોઈએ, તો જ એને આ તત્વજ્ઞાન કાર્યકારી થાય. ખાલી વિદ્વતા માટે કે એક ટોપિક સમજવા માટે, કેમ કે મને કોમ્પ્યુટરમાં કાંઈ ન સમજાતું હોય તો કોમ્પ્યુટરની કોઈ વિશેષતા સમજવા માટે હા બતાવતો વાહ બહુ સરસ છે, તો એનો કાંઈ મતલબ નથી. એ કાંઈ મને આવડે નહીં કોમ્પ્યુટરનું શું થયું, એ ખાલી જોઈને આશ્ચર્ય થયું. એમ જો એવા અર્થમાં આ તત્વજ્ઞાન સમજવા માંગતા હોય કે વિદ્વાન થવા માટે કે આ ટોપિકની વિશેષતા સમજ, તો એને માટે કાંઈ કાર્યકારી નથી. આવી જિજ્ઞાસા હશે, પાત્રતા આવી હશે, એને આ વિષય આ તત્વજ્ઞાન કાર્યકારી થશે. એમાં આમ ઇનડાયરેક્ટલી પ્રશ્નમાં આચાર્ય દેવ આપણને એ સમજાવી દીધું છે. એટલે હવે આ છઠ્ઠી ગાથામાં આમ તો જોવો ને તો આપણે વાત બી થયેલી, રજનીભાઈ બી યાદ કરેલું કે આખા સમયસારનું માં પેલા વ્યાપી ગયું, છવાઈ ગયું હોય ને, છઠ્ઠી ગાથા આખું મૂળ છે. આખું છઠ્ઠી ગાથામાં બધું લઈ લીધું, આ લઈ લીધું, એક વ્યવહારની વાત આવી ગઈ, પાત્રતા કેવી એ વાત આવી ગઈ, પછી શુદ્ધાત્મા કેવો, અને પછી એની દ્રષ્ટિના વિષયમાં કે જે એક જ રહી ગયું છે તો કે પ્રમત અપ્રમત રહી જ છે એ બી હોય. પેલા એની પહેલા એ જ્ઞાયક કેવો છે તો એ બી અહીંયા સમજાવી દીધું કે અનાદિ અનંત છે ને નિત્ય છે ને ક્ષણિક નથી ને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. આખી જ્ઞાયકની વ્યાખ્યા એટલે આખું જ્ઞાયકની વસ્તુસ્થિતિ જે નિષ્ક્રિય છે છતાં કેવું છે, નિષ્ક્રિય છે એટલે કાંઈ છે જ નહીં એવું નથી, તો એ નિષ્ક્રિય એવો જ્ઞાયક કેવો છે તો
તો એ બી સમજાવી દીધું. પાછું એ જ્ઞાયક કોઈ દિવસ શુભાશુભ રૂપે થતો નથી કે જડ થઈ જાય એમ કરીને એને અહીંયા રાગનો નિષેધ ને રાગ રૂપે થતો નથી, એટલે જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે એ વાત બી કરી દીધી. અને પછી પાછું જે કાંઈ પર્યાયના ભેદો છે પ્રમત અપ્રમતના, એનાથી રહે એક જ્ઞાયક ભાવ એ હું છું એમ કરીને એ આખી છઠ્ઠી ગાથા જે મૂળ વિષય છે શેનો તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિના ઉપાયનો અથવા તો જ્ઞાયકના સ્વરૂપનો એ છઠ્ઠી ગાથામાં સમજાવ્યો. એટલે ગુરુદેવ જે કહેતા કે પેલા મૂળ શું કહેવાય છઠ્ઠીના લેખ છે ને એવું બધું કહેતા ને ગુરુદેવ ખૂબ પ્રસન્નતા બતાવતા હતા એ એની પાછળ. હવે આમાં મને એક બીજો વિષય વધારે પ્રિય છે, એટલે આમ આપણે જેને કહેવાય ને એ બિંદુ હાઇલાઇટ કરવા જેવો છે, વિચારવા જેવો. તો અહીંયા એમને આચાર્ય એવું કીધું કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક તરીકે જણાય છે. એટલે શું મને એ વિચાર આવ્યો કે એક બાજુ આ કુંકુંદાચાર્ય એમની આ ટીકાકાર છે અમૃતાચાર્ય, પણ આમને મર્મ કહેલો છઠ્ઠીકાર છે. એમાં એમને એમ કીધું કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયક જણાયો તો જ્ઞેયોને જાણતા જ્ઞાયક જણાય. અમૃતાચાર્ય કુંકુંદાચાર્ય મોક્ષ પાવનની 16મી ગાથામાં એમ કીધું પદ દવાદું ગઈ, એટલે કે પદ દ્રવ્યનું જે લક્ષ કરે છે એ દુર્ગતિમાં જાય છે. ભલે દુર્ગતિ એટલે સ્વર્ગમાં જાય, પણ તો સુગતિ ક્યાં છે? એ તો ગતિ જ છે ને, એટલે દુર્ગતિ 4 ગતિમાં ભ્રમણ છે. તો ત્યાં આચાર્ય દેવ એમ કે કોણ તો કે આ જ આચાર્ય કુંકુંદાચાર્ય કે પદ દવાદું ગઈ. અને અહીંયા એમ કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જણાયો, જ્ઞેયાકાર અવસ્થામાં શું જણાયો કે જ્ઞાયક જણાયો. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય, પરને જાણતા જ્ઞાયક જણાતા હશે. હવે ગજબની વાત છે ને, પરને જાણતા જ્ઞાયક જણાય તો વિચારવું તો પડે ને ભાઈ આપણે કે શું કહેવા માંગે છે. તો કે ભાઈ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો એટલે કઈ રીતે જણાયો? જ્ઞેયોને જાણવાથી જ્ઞાયક કોઈ દી જણાય નહીં. જ્ઞેયોને જાણવું એટલે તો નીચલી અવસ્થામાં કહીએ તો જ્ઞેયોને જાણવું ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞેયોને જાણવું થાય છે. પછીની અવસ્થાની વાત જુદી છે, કેવળ જ્ઞાન ને બધામાં તો સહજપણે એમાં ઝળકે છે ને જાણે છે ને બધી પછી ત્યાં ઇન્દ્રિય છે જ નહીં એટલે. પણ અહીંયા તો આપણે નીચલી ભૂમિકામાં તો આપણે શું દર્શાવે તો કે ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞેયને જાણે છે. તો પર જ્ઞેયને જાણવું એનાથી જ્ઞાય ક્યાંથી જણાય? તો કે ખરેખર જ્ઞેયાકાર અવસ્થા એ શું છે? તો કે જ્ઞેયાકાર અવસ્થા એ મારી જ્ઞાનકૃત અવસ્થા છે. એટલે કે આ જે પર જ્ઞેય સંબંધીની જે જ્ઞેયાકાર બન્યો ને એ જ્ઞેયાકાર એ મારો જ્ઞાનાકાર છે, એટલે કે મારા જ્ઞાનનું પરિણામ છે. હમણાં એ ચર્ચા ચાલી હતી ત્યાં સોનગઢમાં મારે ભાઈ આવી હતી કે આકારમાં બધા મૂંઝવણ કેટલાક આકાર એટલે આમ હોય તેમ હોય. આકાર એટલે કઈ ઓલા આપણે ઓલો દર્પણમાં મોર જોઈને આકાર લઈએ ને એટલે આપણને એમ જ થાય કે દર્પણમાં જે આકાર બને છે એમ જ્ઞાનાકાર. એટલે પર જ્ઞાન અહીંયા મારે સામે સમયસાર છે તો મારા જ્ઞાનમાં સમયસારનો આકાર બને. અરે એવું તો થોડું હોય, જો સમયસારના આકાર બનવાની વાત એવી હોય તો હું તો કહું ભલે કેવા જ્ઞાનને ચલો ને સિદ્ધ ભગવાનને, તો સિદ્ધ ભગવાનને જો એ આકાર બનતો હોય તો લોકાલોકની વાત લોકના લોક ભેગું છે એટલે આકાશ છે તો અનંત પ્રદેશી છે. તો એનો આકાશ અસંત પ્રદેશી સિદ્ધ ભગવાનમાં કઈ રીતે બને? એમાં સમય કઈ રીતે? જેમ કે અરીસો છે એની સામે મોટો અરીસો હું એક જ નો રાખું ને મોર એટલો મોટો રાખું તો એનો આકાર ક્યાંથી બનવાનો છે? કા એની ચાંદ દેખાશે ને કા પાસે દેખાશે ને કા પગ દેખાશે ને. તો આકાર એટલે કઈ જ્ઞાનમાં એવો આકાર થોડો બને. આકાર જો ખરેખર આકાર બનશે તો આકાશનો આકાર કેવો જન્મ ન બની શકે. આ અસંખ્ય પ્રદેશી ને ઓલો અનંત પ્રદેશી. અરે ભાઈ આકારનો છે જ્ઞાનનું પરિણમન. એટલે કે જ્ઞેયાકાર છે એ પર જ્ઞેય સંબંધીનું જે જાણવું, પર જ્ઞેયનું નહીં, પર જ્ઞેય સંબંધી જ્ઞાનનું પરિણમન થયું એ જ્ઞાનનું પરિણામ છે. અને એને જાણતા તો ઓહો આ તો મારું જ્ઞાનનો આકાર એટલે જ્ઞાનનું પરિણામ છે. અને જ્ઞાનનું પરિણામ તે જ્ઞાયકના આધારે છે. એટલે કે કરતા કન્ય અનન્યતા એવી છે. એટલે જ્યાં એ જ્ઞાન તે હું, આ જ્ઞાનકૃત ભાવ તે હું કયો પર જ્ઞેય સંબંધી ભલે રહ્યો, કારણ કે જ્ઞેયાકાર શબ્દ લીધો છે. તો પર જ્ઞેય સંબંધીનો આકાર તે પણ એ જ્ઞાનકૃત ભાવ છે. એટલે એને પરનું લક્ષ છૂટી ગયું, એ જ્ઞાનમાં આવી ગયો. એટલે કે સ્વના લક્ષમાં આવી ગયો. જ્ઞાનકૃત ભાવ છે અને જ્ઞાનકૃત ભાવ છે તે મારા જ્ઞાયકનો છે. એટલે એમ કરીને એને જ્ઞાયકનું સ્વરૂપમાં પ્રકાશનમાં જેવો જણાય છે ને, એટલે અનુભૂતિને કાળે જેવો જણાય છે ને એવો જ જ્ઞાયક પર સંબંધીના જ્ઞાનાકાર
પક્ષે પણ જણાઈ રહ્યો છે, પરંતુ એ જાણતો નથી. એનું કારણ 17-18 ગાથામાં સમજાવ્યું છે. પણ અહીંયા તો વસ્તુ સિદ્ધિ એમ કરી કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, એટલે કે સાધાનો છે આવું લખવું જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. અને જ્ઞાયક જણાય એમાં કઈ ભેદ નથી પાડ્યો. ઘણા વર્ષો પહેલા ચર્ચા મારી થઈ હતી, પ્રકાશની હારે થઈ હતી. એને કીધું કે એ બેને સરખા છે કે સ્વરૂપ પ્રકાશનમાં એવું જ જ્ઞાયક જણાય છે જેવો જ્ઞેયાકાર અવસ્થા જણાય છે. હવે ગજબની વાત છે ને સ્વરૂપ પ્રકાશનમાં. કારણ કે જ્ઞાન તે જ જ્ઞાયક, એ જ્ઞાનમાંથી જ્ઞાયકમાં આવી ગયો છે ને, એ ત્યાં ઉભો નથી રહ્યો. પરમાંથી તો અલગ તૂટી જ ગયું છે, પણ એ જ્ઞાન છે એમાં જ્ઞાનમાં ઉભો નથી. જ્ઞાન તે જ્ઞાયક એટલે કે જ્ઞાયકમાં આવી ગયો છે. એટલે એનો અર્થ થઈ ગયો કે એને સ્વરૂપ પ્રકાશન જ થઈ ગયું. જ્ઞેયાકાર અવસ્થામાંથી એને સ્વરૂપ પ્રકાશનમાં જ થઈ ગયું છે, એટલે બંને સમાન છે. એટલે એમ કરીને અહીંયા જે વિષય આખો લીધો છે ને, એ મને એમ થયું કે બહુ જ એનું મંથન કરવા જેવો એ પોઈન્ટ આખો અત્યારે જે આપણને આપ્યો છે. અને ભાઈ બીજી વાત છે કે જ્ઞાન કેતા જ્ઞાયક કેમ ન જણાય. આપણે એક ગળપણ ખાઈએ અને આપણને સાકર ની પ્રસિદ્ધિ ન થાય તો સાકર અનુભવમાં ન આવ્યું ક્યારે બને. આંખ બંધ હોય, ગમે વિચારોમાં હોય, પણ ગળપણ મોઢામાં મૂકીએ તો સાકરને યાદ કરવા પણ ગળપણનો અનુભવ કરતા સાકર જણાયા વગર છે જ નહીં. સ્વાદ હંમેશા ગળપણ નો આવે અને ગળપણના માધ્યમથી આ સાકર છે. એમ જ્ઞાનકૃત ભાવોને જાણતા આ જ્ઞાન છે તે હું છું. જ્ઞાનને જાણતા જ્ઞાનનો આધાર એવો જ્ઞાયક એ જણાયા વગર રહે જ નહીં. જે રીતે ગળપણનો સ્વાદ લેતા સાકર જણાયા વગર રહે જ નહીં, એવી રીતે. એટલે છે ને એટલે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે એ બરોબર છે. કારણ ગળપણ ને સાકર જણાય જ જાય છે, પ્રસિદ્ધ થયા વગર રહેતી જ નથી. એમ જળમાં એવું છે તો આ તો ચેતન સ્વરૂપ છે. એટલે આપણે હવે ટાઈમ થવા આવ્યો છે પણ આપણે પણ જે આપણે શું છે ગળપણ છે આપણે એને પર્યાય છે, સાકરના ગુણની પર્યાય છે. અને એ ગળપણ પર લક્ષ છોડીને આપણે ગળપણ એ જ સાકર છે. એટલે આપણે પર્યાય પરથી દ્રવ્ય પર જતા રહીએ છીએ, પર્યાયનું લક્ષ છૂટી જાય છે. એટલે મોજું છે તે જ દરિયો છે, મોજું છે એ જ દળ છે. તે વખતે આપણે મોજાનું લક્ષ છોડીને મોજું એ જ દળ છે, તો ગળપણ એ જ સાકર છે. બરોબર છે. કારણ કે તો ગળપણ નું લક્ષ્ય રાખ્યા કરશો તો સાકર યાદ જ નથી આવવાની. ગળી વધારે છે આમ છે તેમ છે કેરા કરશો તો સાકર પર લક્ષ્ય ગળપણ ના માધ્યમથી એને સાકર પર જતું રહેવાનું. એ ગળપણ નું લક્ષ છોડી અને આ સાકર છે. પણ સાકર નો નિર્ણય ગળપણ ના માધ્યમથી થાય, પણ એનું લક્ષ છોડી દે છે. એટલે આપણે જ્ઞાનની પર્યાય જણાય છે જ્ઞેયોમાં જાણતી વખતે જ્ઞાનની પર્યાય, પણ એ પછી એક જ્ઞાનની પર્યાય તો હું નથી. હું તો એનો જે જ્ઞાનની પર્યાય જેમાંથી આવે છે જ્ઞાન હું છું. એમાં તમે જે હું નથી એમ કે છો ને એ રીતે નહીં લેવાતું હોય. હું માનું છું એ જ્ઞાનની પર્યાય જ્ઞાન તે જ જ્ઞાયક એમ કરીને ઓલાનો નિષેધ કરીને નહીં, એનું લક્ષ કરે જ્ઞાન તે જ જ્ઞાયક એમ કરી જ્ઞાયક નું લક્ષ કરી નાખે. મોજું તે જ દળ. હા એમ. કારણ કે એ બેને ભીલ પાડીને કરવા જશે તો વળી પાછું વિકેટમાં રવાડતા હશે કે મોજું ક્યાં હતું હું હતું. એ મોજું છે ને સમુદ્રની જે પ્રસિદ્ધિ કરે છે. જીતુભાઈ આમાં આપણે અરીસાનું એક્ઝામ્પલ લઈ શકીએ. હા બસ એક્ઝામ્પલ લઈને થઈ શકે. હા અરીસાનું એક્ઝામ્પલ લઈ તો અવાજ બરોબર શું છે? હા અરીસાના એક્ઝામ્પલ અરીસાના એક્ઝામ્પલ થાય છે ને કે એ જે સ્વચ્છતામાં જે આકાર બન્યો એ આકારનું લક્ષ છોડો એટલે ત્યાં તો મોરનો આકાર છે ને, ત્યાં તો કઈ આપણે અહીંયા જ્ઞાનનું પરિણામ કે પરિણામની વાત અહીંયા આકાર દેખાય છે આપણને. એટલે એ જે આકાર જે દેખાડો ને એ આકારને ગૌણ કરો તો એ સ્વચ્છતાનું જ પરિણામ છે. સ્વચ્છતાનું પરિણામ તે સ્વચ્છતાનું દળ છે, પણ તમારે પેલા આકારનું લક્ષ્ય છોડવું જ પડશે. આ સ્વચ્છતા જણાય છે એ સ્વચ્છતા ઉપર તો આવવું જ પડશે. એમાં તો ઓલાનો આકારનો નીચે થવો જ પડશે. એમાં પર સંબંધીનો આકાર બન્યો ને એ આકાર એટલે જ્ઞાનનું પરિણામ હોય એ જ્ઞાન ઉપર આવવું પડશે. પર સંબંધીનું છે એ પર સંબંધીનું કહીને પરના લક્ષ ઉપર દેશો ત્યાં સુધી જે બોલો મોરનો આકાર જ એને જણાને કરશે ત્યારે એને સ્વચ્છતા નહીં જણાય.
એ મોરનો આકારમાં આકારને ગૌણ કરી અને સ્વચ્છતા જણાઈ રહી છે. સ્વચ્છતા જણાઈ રહી છે એમ જોશો તો સ્વચ્છતા છે, સ્વચ્છતાનું દળની પ્રસિદ્ધિ કરે છે, એટલે કે અરીસાની જાહેરાત કરે. એટલે આપણે જ્ઞાન જ્ઞાયકાર થયું એમ કહીએ, પણ ઈ તો અમૂર્તિક હોય જે એનો તો આપણે કેમ કે આપણે બધા પુસ્તકો જોઈએ ને એનો આકાર જોઈએ ને એટલે આપણને એમ થાય કે આવો આકાર થયો આમ, પણ ઓલા અમૂર્તિક હોય તો એનો આકાર કેવી રીતે અહીંયા આગળ આવે છે આમ એનો જેમ આપણે જાણવું જ્ઞાન જ્ઞાયકાર બનવેન એનું હાલવે ગુરુદેવે 18મી વખતના એક પ્રવચનમાં ખુલાસો કર્યો, ખુલ્લો, આમ સીધો બહુ નથી આવતો. હું ચોખ્ખું એમ કીધું કે જ્ઞાનાકાર એટલે શું, તો કે જ્ઞાનનું પરિણમન. જ્ઞાનનું પરિણમન શું, એ જ્ઞાનાકાર છે. જ્ઞાનાકાર એટલે કઈ પેલો પ્રદેશોત્તમ ગુણનો આકાર બનવાની વાત જ નથી. એ તો મેં તમને કહ્યું કે પ્રદેશોત્તમ ગુણનો આકાર બનતો હોય તો એક ઇંચના અરીસામાં આવડો મોટો મોટો આકાર ન બને. એટલે કે કેવળી ભગવાનના જ્ઞાનમાં જો આકાર બનતો હોય તો આકાશનો આકાર એમાં સમાવેશ જ ન થઈ શકે. એટલે આકાર કેટલા જ્ઞાનનું પરિણમન એનું નામ આકાર છે. આકાર સમજીને જીતભાઈ ઘણી વાર બહુ વર્ષો પહેલા મને હું એવી રીતે સમજતી હતી, પછી મને ગુરુદેવને એટલે જાણવું. પણ આકાર એટલે શું કે આપણે આમની વસ્તુ જોઈએ, આપણે તો બધું પૂતગલ જ જોતા હોય છે ને, એટલે એનો જે આકાર હોય આપણે રૂપી પદાર્થ ને જોઈએ. અને સાયન્સમાં એ લોકો એવી રીતે એક્સપ્લેન કરે છે કે આનો શેપ આવી રીતે આમ આમ દેખાય. કારણ કે સાયન્સ આગળ રૂપી પદાર્થ જ છે. સાયન્સ આગળ રૂપી પદાર્થ જ છે અને આપણી દ્રષ્ટિમાં રૂપી પદાર્થ જ છે. એટલે આપણને આકાર થી લાગે. આકાર શબ્દ આવે ને તે આપણને એમ જ થવા મળે કે આમ આવો આકાર ને તેવો આકાર. એટલે છે ને, એટલે હું હમણાં મારી ચર્ચા થઈ હતી ને મારા કઝિન હારે, મારા સોનારે, નાના સોનારે, પ્રસન્ન યાર સોનગઢ, એ આકારની ચર્ચા થઈ હતી. ત્યારે મેં કીધું ખરેખર છે ને આ દર્પણ વાળો દેશ જ નહીં લેવો. આકારની વાત સમજીએ ને જ્ઞાનાકાર, ત્યારે કે જ્ઞાનાકાર કેટલામાં થાય ને શું થાય, તો કે દર્પણ સ્ફટિક નો લેવો. સ્ફટિકની સામે ફૂલની જાય હોય ને લાલ રંગની, તો એમાં લાલ ફૂલ નથી દેખાય, લાલાશ દેખાય છે. બસ એ લાલાશમાં ક્યાં આકાર છે, એ આખા ઓલામાં વ્યાપી ગયો ને લાલાશ. એની જે ચમક છે એ ચમક લાલાશ રૂપે થઈ ગઈ. બસ એમાં આકાર તમને દેખાશે નહીં. એટલે કે હા ઠીક, એટલે કે જે પગ ને એવો છે એ સંબંધીનું જ્ઞાનનું પરિણમન તો કઈ રીતે, તો કે લાલાસુપ પરિણામ થઈ ગયું ને. હવે એ લાલાસુપ પરિણામને ગૌણ કરી અને એ લાલાસુપ પરિણામ કેમ છે, તો કે એ ચમકને લઈને છે. એટલે એ ચમક ઉપર તમે જતા રહ્યો, લાલાશને ગૌણ કરો, લાલાશનું લક્ષ ગૌણ કરો. એ લાલાશ કોની પ્રસિદ્ધિ કરે છે, તો કે ચમકની પ્રસિદ્ધિ કરે છે. કારણ કે પથ્થર હોય તો એમાં લાલાશ જ ન દેખાય, ભીતમાં ન દેખાય. તો કે એ લાલાશની પ્રસિદ્ધિ કોની પ્રસિદ્ધિ કરે છે, તો કે ચમકની. એ ચમક ઉપર લક્ષ થતા એ ચમક એ સ્ફટિકની ચમક છે. એટલે કે એ સ્ફટિક ઉપર એનું આખું લક્ષ આવી જાય છે. એટલે એ રીતે તમે સ્ફટિક થી લો ને તો જ્ઞાનાકારમાં વધારે સમજાશે, અને દર્પણમાં છે ને ઓલો મોરનો આકાર જ દેખાશે. એટલે આપણને ભ્રમમાં પડી જાય પાછા કે ક્યાં આકાર બને છે. આકાર એટલે છે ને સ્વરૂપ એટલે જે જ્ઞેયનું સ્વરૂપ છે, જે એવું જાણે એ સ્વરૂપ પ્રમાણે જાણવું થાય એ જ્ઞાનાકાર. જ્ઞાનનું પરિણામ જ્ઞેયનું સ્વરૂપ જણાય. જ્ઞેયનો આકાર એટલે જ્ઞેયનું સ્વરૂપ જાણે છે. એવો આકાર નો બને અહીંયા. હા, એવો આકાર નો, ફિઝિકલ આકાર નો. હા, એ જ્ઞાનનું પરિણમન જ છે. જાણવું એવું પરિણમન થઈ રહ્યું છે, એનું નામ છે જ્ઞાનાકાર. હા, અને બીજું જ્ઞાનની પર્યાય ને આપણે એમ કહીએ, પણ આપણે સાકર આપણે ખાઈએ તો આપણે લાગે મીઠું ને આપણે કીધું મેં સાકર ખાધી, એટલે એવી રીતે કેવલી જ્ઞાનની પર્યાય ને જ્ઞાય કેવી રીતે એમ જ છે. ત્યાં આપણે બેસાડી શકીએ છીએ, પણ અહીંયા નથી. તમારી વાત બહુ, તમે બહુ દ્રષ્ટાંત બહુ સરસ કીધું. હું આમને આપણે કહીએ કે ગળપણ ખાય એટલે સાકરની પ્રસિદ્ધિ થાય, તો એક ભાષા બોલે, પણ તમે દ્રષ્ટાંત બહુ સારું કીધું કે સાકર ગળપણ ખાય ને તો સાકર ખાધી એમ કહીએ. કેમ ભાઈ ગળપણ ખાધી એમ નહીં બોલીએ. અનુભવ ગળપણ નો થાય છે, પણ તમે કહેશો કે મેં સાકર ખાધી, એટલે કે ગળપણ દ્વારા તમને સાકર નો પ્રસિદ્ધિ થાય છે. એમાં જ્ઞાન દ્વારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે. બરોબર તમે કીધું, ઓલું ભાષામાં છે.
તમે પ્રેક્ટિકલી કીધી કે મેં સાકર ખાધી. જળપણ ખાધું નહીં બોલો, જળપણ ખાધું ત્યારે નહીં કહો, બેસાડી નથી શકતા. બરાબર. એટલે અહીંયા જ બેન મૂળ આ જ કરવાનું છે, કરવાનું જ આ છે. સ્વાધ્યાય એટલે શું કે જે કઈ આ તત્વની વાત હોય ને એને થોડું આપણે પ્રેક્ટિકલી આપણા પરિણામમાં બેસે. હું આવા દ્રષ્ટાંત એટલે અત્યારે છે આખા સમાચારમાં કેટલા બધા એટલે દ્રષ્ટાંતો મૂક્યા છે કે દ્રષ્ટાંતોના માધ્યમથી છે ને આપણે સિદ્ધાંતનો આમ એપ્રોપ્રિએટ શું ભાવ છે, અનુભવ તો છે નહીં, પણ એ દ્રષ્ટાંતના ઉપરથી આપણે એવા દ્રષ્ટાંતોથી વિચારીએ ને ઘરગથ્થુ દ્રષ્ટાંતોથી તો આપણને આ તત્વનું શું રહસ્ય છે અથવા આ વિષયનું શું રહસ્ય છે એ ત્યાં સુધી આપણે બહુ સહેલાઈથી સમજાય છે. એટલે આ રીતે પ્રેક્ટિકલી આવા બધા તમે જેમ કીધું ને કે સાકર ખાધી, હું એ વાત બરોબર છે. એ રીતે વિચારતા રહેવું જોઈએ કે આ જ્ઞાનાકાર શું છે, તો કે એ જ્ઞાનનું જ પરિણામ છે, જ્ઞેયાકાર છે. અને બીજી વાત છે કે જ્ઞેયાકાર નામની જગતમાં કોઈ વસ્તુ જ નથી. જ્ઞેયાકાર નામનું કોઈ વસ્તુ, એ જ્ઞાનાકાર જ્ઞાનનું પરિણમન થાય છે પણ એ જ્ઞેય સંબંધીનું છે એટલે એને જ્ઞેયાકાર કહે છે. અને સામાન્ય આખું નામ તો એક છે જ્ઞેયાકાર રૂપ જ્ઞાનાકાર. જ્ઞેયાકાર રૂપ એટલે કે જ્ઞેય સંબંધીનો જ્ઞાનાકાર. જ્ઞેયનું તો કાંઈ નથી, જ્ઞેય સંબંધીનું એટલે કે સમયસાર મારી સામે છે તો સમયસાર સંબંધીનું અહીંયા એ સમયસાર જ્ઞેય છે એટલે એ જ્ઞેય સંબંધીનું એટલે કે જ્ઞેયનું જ્ઞેય સંબંધીનો પણ શું તો કે જ્ઞાનાકાર એટલે કે જ્ઞાનનું પરિણામ એટલે કે જાણવું. અને એને જ્ઞાન જાણે છે પણ એને જાણતા અમારું જ્ઞાન જણાય છે. આ જ્ઞાન જ છે. ઓલું જ્ઞેય સંબંધીમાં જ્ઞેય ઉપર લક્ષ હોઈ જતું હતું કે મને સમયસાર જણાય છે, એમ કે 12 લક્ષ હોઈ જતું હતું જ્ઞેયાકારને જોઈને. જ્ઞેય સંબંધીનું જાણવું થયું એને જાણતા જ્ઞેય ઉપર લક્ષ જતું રહેતું હતું. એને બદલે જ્ઞેય સંબંધીનું જાણવું છતાં એ મારું જ્ઞાનાકાર જ જણાય છે. એટલે જ્ઞાનકૃત જ પરિણમન છે. જ્ઞાનાકારી જ્ઞાનનું જ જાણવું છે. જ્ઞાન તો એમ જ્ઞાન ઉપર આવે છે એટલે જ્ઞાન ને જ્ઞાયકની તો અભેદતા છે એટલે એનું લક્ષ વિનાયક તરફ આવે છે. એટલે કીધું કે જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જણાયેલો છે. એટલે આપણે કે જ્ઞેયાકાર છે ને, જ્ઞેયાકાર ઇટ્સ એ લેબલ. આપણે લેબલ આપ્યું, જ્ઞાનાકાર ને લેબલ આપ્યું. જ્ઞેયની અપેક્ષા, જ્ઞેયની સાપેક્ષતા બરોબર છે. આપણે એને લેબલ આપ્યું કે લેબલ આપવું પડે. જ્ઞાનાકારો અલગ અલગ થાય. કયા જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર સાથે છૂટો પાડવો એને આઈડેન્ટિફાય કરવા માટે આપણે એને સમયસાર જ્ઞાન કીધું. હા બરોબર છે. એમ જ છે. આપણે 3 ફોટા હોય, એક જ વાત કેવી છે, 3 ફોટા હોય તો આપણે કીધું ને કલર ને કાગળ કલર છે. હા કઈ બોલે છે શું બોલે છે અવાજ ભાનુબેન? હવે બોલો, હવે બોલો. એટલે આપણે આ બધી ચર્ચા કરી તે બધી આપણે ડિસ્કસ કર્યું તો એમાં છેલ્લે એમ સમજવાનું એમ કે જ્ઞાન તો જ્ઞાનમાં રહીને જ જ્ઞેયોનું જ્ઞાન કરે છે, પણ એ સમયે આપણે એ વિચાર કરવાનો કે આ મારા જ્ઞાનની જ મહાનતા છે, સ્વતંત્ર મહાનતા છે. અને એમાં કોઈ જ્ઞેયથી જ મને આપ્યું એમ નહીં, મહાનતા બસ મારા પોતાના જ્ઞાયકનું જ આ મહિમા છે. એટલે એને જ્ઞાનના સામર્થ્ય પર આવીને જ્ઞાયકના સામર્થ્ય પર જતું રહેવાનું છે. પેલા તો જ્ઞાનનું સામર્થ્ય પાછું જશે કે જ્ઞેયથી થયું જ નથી, જ્ઞેયનું થયું નથી અને જ્ઞેયથી થયું નથી. એ મારી જ્ઞાનની સતત સામર્થ્ય તે સમયની યોગ્યતા રૂપે જ મારું જ્ઞાન પરિણામ્યું છે. તો એમ એને પેલા એ જ્ઞાન પરિણામ છે ને એ પરથી નથી. એટલું એનું જ્ઞાનના સામર્થ્ય ઉપર આવવું પડશે. બીજું જે રજનીભાઈ કીધું ને કે લેબલ છે જ્ઞેયાકાર છે એ વાત બરોબર પડી. એમાં વધારે શું કારણ છે બીજું કે જે પર સંબંધીનું હોય ને એને જ્ઞેયાકાર શબ્દ વપરાય છે અને સ્વ સંબંધીનું હોય ને બંનેનો જ્ઞાનાકાર છે. એક જ્ઞેય સંબંધીનો જ્ઞાનાકાર અને એક સ્વ જ્ઞેય સંબંધીનો જ્ઞાન, ઓલો પર જ્ઞેય સંબંધીનો. તો સ્વ ને પરમાં ભેદ કઈ રીતે પાડવો? એટલે છે ને ખાલી પર સંબંધીનો હોય ને ત્યાં જ્ઞેયાકાર શબ્દ વપરાય છે અને સ્વ સંબંધીનો હોય ને ત્યાં જ્ઞાનાકાર શબ્દ હોય કે મારું જ્ઞાનાકાર જ્ઞાન આમ પરિણમે. ત્યારે જ્ઞાનાકાર જ્ઞાન કે ને ત્યારે સીધું જ્ઞાનાકાર જ્ઞાન કે એટલે સમજો કે સ્વ સંબંધીની વાત છે. અને જ્ઞેયાકાર ની વાત આવે ને, શબ્દ આવે ને એટલે સમજી જવાનું કે જ્ઞેય સંબંધીનો જ્ઞાનાકાર છે. એટલે પર અને સ્વ એ બેના જુદા પાડવા માટે ઓલાને જ્ઞેયાકાર કહે છે અને સ્વ છે બંને જ્ઞાનાકાર.
પણ ઓલાને જુદું કહી દે પાડું કે સ્વસંબંધીના જ્ઞાનાકારની વાત ચાલે છે કે પરસંબંધીના જ્ઞાનાકારની વાત ચાલે છે. એ બેને છૂટું પડવા માટે ઓલાને જ્ઞેયાકાર કહેવાય છે, પરસંબંધીના જ્ઞાનાને, અને સ્વસંબંધીનું કાંઈ હોય એને જ્ઞાનાકાર કહેવાય છે. બહુ સરસ. એટલે એ રીતે જ્ઞેયાકાર ને જ્ઞાનાકારમાં બાકી છે બંને જ્ઞાનાકાર છે. બહુ સરસ જીતુભાઈ. અહીંયા આપણે બસ આપણે તો